નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. કદાચ જે મિત્રોને ના ખબર હોય, જે અગર ના જાણતા હોય તો એમને માહિતી આપી દઉં કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા ગુજરાતના અલગ અલગ સેન્ટર્સની અંદર મોક ટેસ્ટના રાઉન્ડ શરૂ છે. આ મોક ટેસ્ટ જે લેવાયેલી છે અત્યાર સુધી એનું સોલ્યુશન આપણે અહીંયા કરાવી રહ્યા છીએ. કદાચ કોઈ મિત્રોએ આગળના 3 મોક ટેસ્ટનું સોલ્યુશન ના જોયું હોય તો અચૂકથી જોઈ લેજો. લાઈક કરજો, વિડીયોને શેર કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચોક્કસથી આ સોલ્યુશન તમને કેવું લાગે છે એ ચોક્કસથી તમે કમેન્ટ બોક્સમાં પણ જણાવજો. આ સોલ્યુશન્સ જોવાથી આપણે એક તો બેનિફિટ એ થાય છે કે ભાઈ આપણે થોડું ઘણું રિવિઝન થઈ જાય છે એ બાને, કે જેથી કરીને એક્ઝામની અંદર પ્રશ્નોને કઈ રીતે ટેકલ કરવા, કઈ રીતે મારે એનો આન્સર લખવો, ફટાફટ કઈ રીતે સોલ્વ કરવા, એ પણ તમને કંઈક ને કંઈક તબક્કાવાર રીતે બધું મળતું રહે છે. તો ચોક્કસથી મેં કહ્યું એમ કે વિડીયો અત્યારે જોઈ રહ્યા છો એ તમામ મિત્રો ખાસ અત્યારે જ લાઈક કરી દેજો, જેથી કરીને પછીથી ભૂલાઈ ના જાય. અને લાસ્ટમાં કમેન્ટ પણ કરજો કે તમને આ સોલ્યુશન કેવું લાગી રહ્યું છે અને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં, એમને પણ આ સારું રિવિઝન થઈ જશે. તો પેપર નંબર 4નું સોલ્યુશન આજરોજ આપણે જોવા જઈ રહ્યા છીએ, જેમાં આપણને પ્રથમ સવાલ છે એ ડેટા ઇન્ટરપ્રિટેશનનો છે. આ રીતની માહિતી હોય અને સ્તંભાલેખ કહેવાય અથવા બારગ્રાફ આપણે એને કહીએ છીએ. પ્રશ્ન છે કે શનિવારે એ અને બી માટેની સરેરાશ કમાણી કેટલી? મારે એ અને બી ની સરેરાશ કમાણી અગર ફાઇન્ડ કરવાની હોય સેટરડેની, તો આ બેનો સરવાળો ભાગ્યા 2 કરવા પડે. 100 અને 38 શનિવારનો માહિતી માંગી છે, એટલે આ બેનો સરવાળો ભાગ્યા 2. પણ એના કરતાં સ્માર્ટ રસ્તો એ છે કે સરવાળો કરીને 2 વડે ભાગાકાર કરો છો, એટલે કે અડધા કરો છો, તો એના કરતાં બેટર છે આના અડધા 50 થાય, આના અડધા 19 થાય, એ બેન સરવાળો કરી નાખો એટલે 69 છે તમારો જવાબ આવે. બધું એક જ થાય, સરવાળો કરીને 2 વડે ભાગશો તો એ જ થશે. પણ બેટર પ્લાન આ લાગ્યો મને. તો શનિવારે એ અને બી ની એવરેજ છે એ 69 હશે. સરવાળો કરીને 2 વડે ભાગો કે 2 વડે પહેલેથી જ ભાગાકાર કરી નાખો, બધું એક જ થાય. જેમ કે અહીંયા પણ મને એ જ પૂછ્યું છે કે મંગળવારે એ અને બી ની સરેરાશ કમાણી કેટલી? મંગળવારની સરેરાશ કમાણી એટલે વન્સ અગેન આનો સરવાળો ભાગ્યા 2. અગર એવું ના કરવું હોય તો આના અડધા કરો એટલે 33 થાય, આના અડધા કરો એટલે 40 થાય, અને એને સરવાળો કરો એટલે 73 છે એ મારો જવાબ થાય. ઓપ્શન સી છે એ મારો આન્સર થશે. મંગળવારની એ અને બી ની સરેરાશ 73 થશે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ સવાલ છે જેમાં કહેલું છે કે તમામ 5 દિવસમાં બી માટે દરરોજની સરેરાશ કમાણી કેટલી? ખાલી બી માટેનું કીધેલું છે, યાદ રાખજો. એટલે કે સોમ, મંગળ, બુધ, શુક્ર અને શનિ, એમાં મારે બી એટલે આની એવરેજ શોધવાની છે. તો સીધી વાત છે, મારે આ બધાનો સરવાળો કરવાનો થશે અને એને 5 વડે ભાગાકાર કરવાનો થશે. બરાબર? આનો સરવાળો કરીને 5 વડે મારે ભાગાકાર કરવાનો થશે, એ ચોખ્ખી વાત છે. તો જોઈ લઈએ. ચાલો આ બધાનો સરવાળો કરીએ તો આ થયા 200. 200 ને આ 92, 292માં 38 ઉમેરો. 292માં અગર 38 ઉમેરો તો અહીંયા 8 ને 2 10, અહીંયા 29 ને 1 30 ને 3 33, 330, જેમાં 76 ઉમેરો એટલે 406 આવે. આમે બધાનો સરવાળો શોધી લીધો. મને જે પૂછેલું છે એ પ્રમાણે મેં બધાનો સરવાળો કર્યો, જે 406 આવ્યો. આ થયા 200, આ 292, એમાં 38 એડ કર્યા, 330 થયા, અને એમાં 76 એડ કર્યા એટલે 406 સરવાળો આવ્યો. હવે 406 ને મારે 5 વડે ભાગવાના થશે, કારણ કે એને 5 દિવસની સરેરાશ માગી છે. 406 ભાગ્યા 5 એટલે આ તમને સરેરાશ મળે. હવે જો કોઈ પણ સંખ્યાના છેદમાં અગર 5 આપેલા છે તો તમારે ભાગાકાર કરવો હોય તો છૂટ છે, પણ જો ભાગાકાર ના કરવો હોય તો એનો ઈઝી રસ્તો એ છે કે આને ડબલ કરી નાખો, 812, અને એક આંકડા પહેલા પોઈન્ટ લઈ લો. 81.2 છે એ મારો આન્સર થશે. કોઈ પણ સંખ્યાના છેદમાં જ્યારે 5 હોય ત્યારે તમે આ રીતે કરી શકો છો. ઉપરનાના ડબલ કરી અને એક આંકડા પહેલા પોઈન્ટ લઈ લેશો તો ભાગાકાર કરવાની રિક્વાયરમેન્ટ નહીં રહે. આપણો જવાબ આવશે 81.2. નેક્સ્ટ જે એના જેવો જ સવાલ પૂછ્યો છે, જેમાં તમને એવું કીધેલું છે કે ભાઈ હવે આપેલ તમામ 5 દિવસમાં એ માટેની સરેરાશ કમાણી કેટલી? એટલે હવે જેમ બી નો સરવાળો કરેલો એમ મારે હવે એ નો સરવાળો કરવાનો છે. એટલે કે આ છે 75, આ છે 66, આ છે 35, આ છે 85 અને આ છે 100. મારે આનો સરવાળો કરીને મારે 5 વડે ભાગાકાર કરવાનો છે. તો જો ભાઈ 75 એની અંદર 85 ઉમેરો એટલે 160 થાય. 160માં 100 ઉમેરો એટલે 260 થાય. 260 એમાં હવે મારે એડ કરવાના થશે 66 અને 35, એટલે એ થશે 101. 101 એડ કરવાના થાય. એટલે કે ફાઇનલી આનો સરવાળો 361 આવશે.
361 જે છે એનો સરવાળો આવ્યો. હવે મારે એને 5 વડે ભાગવાના થાય. આને 5 વડે હું ભાગાકાર કરું એટલે ઉપરનાના ડબલ થાય. આના ડબલ કરશો એટલે 36 દુ 72 અને 2 આટલા એના ડબલ થશે. અને એક આંકડા પહેલા પોઈન્ટ મૂકીએ તો 72.2 છે એ મારો આન્સર હોવો જોઈએ એ માટે. 72.2 એટલે કે ઓપ્શન સી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. 72.2 સરવાળો ભાગ્યા 5 કર્યા છે, બસ એનાથી વિશેષ કંઈ નથી. ચાલો નેક્સ્ટ સવાલ છે કોડિંગ ડીકોડિંગનો. નારંગીનો અર્થ લીલો થાય છે, લીલાનો અર્થ વાદળી થાય છે, વાદળીનો અર્થ ગુલાબી છે, ગુલાબીનો અર્થ પીળો છે, પીળાનો અર્થ કાળો છે. તો નીચેનામાંથી તરબૂચનો રંગ કેવો હશે? તરબૂચ છે લીલા રંગનું હોય તો લીલાનો અર્થ શું કહેલો છે? વાદળી. તો સ્પષ્ટ છે વાદળી મારો જવાબ આવે. મારે બીજું આમાં કંઈ જ નથી કરવાનું. તરબૂચનો રંગ લીલો હોય અને લીલાને રિલેટેડ શબ્દ કયો છે? તો લીલાને રિલેટેડ વાદળી શબ્દ છે. તો આ મારો જવાબ છે. નેક્સ્ટ સવાલ શ્રેણીનો વાહિયાત સવાલ હે ને. 1, 8, 27, 64 એ આંકડા કહે છે કે ભાઈ મને ઓળખ તો સારું ભાઈ. આ બધા ઘન છે. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, તો 6 નો ઘન 216 છે એ મારો જવાબ થાય. કોઈ ગેપ કે કઈ કરવાની જરૂર નથી. સીધા સીધા ઘન દેખાય છે, બધા જાણીતા આંકડાઓ છે. તો 216 છે એ મારો આન્સર આવશે. સવાલ નંબર 7 જોઈએ, જે કોડિંગ ડીકોડિંગનો સવાલ છે. પણ ABCD ની કોઈ રિક્વાયરમેન્ટ એટલા માટે નહીં પડે કારણ કે અહીંયા જે આલ્ફાબેટ આપ્યા ને એ જ છે બધા. અહીંયા ધ્યાનથી જુઓ બરાબર. ખાલી ને ખાલી એના ક્રમ ફેરવેલા છે. અમે નંબર આપી દીધા. સપોઝ ચાલો અહીંયા લખી નાખું છું RIGHT. તો આને નંબર આપી દઉં 1, 2, 3, 4 અને 5. તો એને શું કરેલું છે? પહેલા G લીધેલો છે, પછી H, પછી R, પછી T ને પછી I. એટલે કે G નો નંબર 3 છે, H નો નંબર 4 છે, અને R નો નંબર 1 છે, અને T નો નંબર 5 છે, અને I નો નંબર 2 છે. ઇન શોર્ટ તમારે આ પેટર્નને ફોલો કરવાની છે. તમારે એને નંબર આપી અને 34 152 ના ફોર્મેટમાં એને ગોઠવવાના છે. ABCD સાથે કોઈ જ લેવા દેવા આ પ્રશ્નને નથી. તો મને બર્થનું પૂછેલું છે તો બર્થમાં મેં કહ્યું એમ પેલા એને નંબર આપી દો BIRTH 1 2 3 4 5 અને આ પ્રમાણે ગોઠવતા જાઓ. પેલા 3 નંબરનો આલ્ફાબેટ એટલે કે R આવશે, ત્યાર પછી 4 નંબરનો આલ્ફાબેટ એટલે કે T આવશે, ત્યાર પછી 1 નંબરનો આલ્ફાબેટ એટલે B આવશે. જો RTB ઉપરથી જવાબ મળી જતો હોય તો કઈ મારે મગજમારી ના કરાય. તો RTB 2 જગ્યાએ છે, 2 જગ્યાએ આપ્યા એટલે આ 2 તો નહીં જ આવે, એ તો કન્ફર્મ છે. આ 2 તો નથી જ. હવે નેક્સ્ટ સવાલ મતલબ જોવું પડશે આપણે 4 નંબરનું. તો ચોથા નંબરનું મારે સોરી 3 4 1 5 નંબરનું 5 નંબરનો H છે. તો B પછી H વાળો જવાબ હોય અને લાસ્ટમાં આવશે I. એટલે કે ફાઇનલી આ મારો જવાબ છે. RT BHI 34 152. પહેલા 3 નંબરનું, પછી 4 નંબરનું, ત્યાર પછી 1 નંબરનું, ત્યાર પછી છે 5 નંબરનું, પછી છે 2 નંબરનું. આ મારો જવાબ હોય. તો ખાલી ક્રમ બદલાવાના છે. મારે ABCD ની આમાં કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. તો આસાન સવાલ હતો. નીચેનામાંથી કયું દેશ માટે અતિ આવશ્યક છે? થોડો કોમ્પ્લિકેટેડ સવાલ કહેવાય. આવશ્યક પણ કઈ રીતે આવશ્યક? પણ અત્યારે જે આ પ્રશ્ન છે એમાં સૌથી વધારે નજીકનું રિલેશન આમાં ક્ષેત્રફળ બતાવે છે કે કોઈ પણ દેશનું ક્ષેત્રફળ જેટલું મોટું હશે એમ એ દેશ મોટો ગણાશે. આવો એનો અર્થ થાય અહીંયા. એટલે મારો જવાબ હાલમાં તો ક્ષેત્રફળ આવે. નેક્સ્ટ સવાલ છે જે બોર્ડમાસનો સવાલ એટલે કે ભાગુસભાનો સવાલ છે. 11 આપેલા છે, 4 આપેલા છે, 3 આપેલા છે, 3 આપેલા છે, 2 આપેલા છે, 3 આપેલા છે. મેં કોઈ આલ્ફાબેટ્સ વચ્ચે લખ્યા જ નથી. હવે હું આમાં મૂકતો જાઉં છું. A બરાબર પ્લસ છે તો એની જગ્યાએ અહીંયા પ્લસ આવશે. ત્યાર પછી ફરી પાછા A એટલે અગેન પ્લસ આવશે. પછી આપેલા છે B તો B બરાબર ભાગાકાર મૂકવાનો છે. ત્યાર પછી આપેલા છે C તો C બરાબર માઇનસ મૂકવાના છે. ત્યારબાદ D તો D ની જગ્યાએ ગુણાકાર મૂકવાનો છે. અને હવે આનું સાદુરૂપ તમે આપી શકો છો. જેમ કે આનો ભાગાકાર થાય 1, 11 ને 4 15 પ્લસ 1 માઇનસ આનો ગુણાકાર કરો એટલે 6 થાય. તો 15 ને 1 16 અને 16 માંથી 5 બાદ કરો તો 11 મારો ફાઇનલ આન્સર થાય. 11 છે એ આપણો આન્સર થશે. 15 ને 16 માંથી 6 11 ક્યાંથી આવે? 15 ને 16 માં 6 જાય તો 10 આવે. સોરી બરાબર. તો મારો આન્સર 10 આવશે. ઓપ્શન B છે એ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર છે. તો આસાન સવાલ ભાગુસભાનો સિમ્પલ દાખલો હતો. આમાં કોઈ ખાસ એવી કઈ ભયાનક રોકેટ ટેકનોલોજી નથી વાપરવાની. બરાબર છે. તો નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ. નવો સવાલ છે જે પણ શ્રેણીનો છે. હવે શ્રેણી છે ને થોડી અટપટી હતી કે 1 3 6
5 7 10 પછી છે 11 13 16 અને પછી બ્લેન્ક આપી છે 21 છે અને 24 છે. આની જો શ્રેણી એટલે લટકતી તલવાર ભાઈ, પેટર્ન પકડાઈ જાય તો તરત પકડાઈ જાય, બાકી બેવડા વળી જાય તો જવાબ ન આવે. હવે આની અંદર પેટર્ન કેવી વિચિત્ર છે જોજો ધ્યાનથી. આની વચ્ચે 2 નો ગેપ છે, આની વચ્ચે 3 નો ગેપ છે. ઈ ગ્રુપ અલગ થઈ ગયું. હવે એને આની સાથે કોઈ રિલેશન જ નથી. હવે આનો વારો લ્યો. આની વચ્ચે 2 નો ગેપ, આની વચ્ચે 3 નો ગેપ, એ ગ્રુપ અલગ થઈ ગયું. હવે આને લ્યો. આની વચ્ચે 2 નો ગેપ, આની વચ્ચે 3 નો ગેપ, એ ગ્રુપ અલગ થઈ ગયું. હવે આની વચ્ચે 2 નો ગેપ હોવો જોઈએ અને આની વચ્ચે 3 નો ગેપ છે, તો અહીંયા 19 હોય ને તો જ 2 નો ગેપ આવે. આ રીતની પેટર્ન છે. 19 બી ઓપ્શન મારો જવાબ છે. ઇન શોર્ટ બધી પેટર્ન એકબીજા કરતા અલગ પડે છે. કોઈ આની સાથે આને કોઈ રિલેશન નથી. આ આખી 3 પદની પેર અલગ છે, આ 3 પદની પેર અલગ છે, આ 3 ની અલગ છે, આ 3 ની અલગ છે. 2 નો ગેપ, 3 નો ગેપ, 2 નો ગેપ, 3 નો ગેપ, એવું દરેકની અંદર લેવાનું છે. તો આ પણ એક શ્રેણીનો આમ થોડોક આસાન તો ન કહેવાય, પણ કોમ્પ્લિકેટેડ સવાલ હતો જેની આપણે ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ, જેમાં 11મા સવાલમાં કેલેન્ડરનો એક સવાલ છે કે 2016 ને સમાન કેલેન્ડર હવે પછી ક્યારે આવશે. રિપીટેશન ઓફ કેલેન્ડર તમને ખબર હોવી જોઈએ. 2016 છે એ લીપ વર્ષ છે. લીપ વર્ષ +1 હોય એ 6 વર્ષ પછી રિપીટ થાય. લીપ યર +2 એ 11 વર્ષ પછી રિપીટ થાય. લીપ યર +3 છે એ 11 વર્ષ પછી રિપીટ થાય. અને લીપ વર્ષ પોતે છે એ 28 વર્ષ પછી રિપીટ થાય. કદાચ કોઈને ના ખબર હોય, ના જાણકારી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને આને યાદ રાખજો. લીપ યર +1 6 વર્ષ પછી, લીપ યર +2 11 વર્ષ પછી, લીપ યર +3 11 વર્ષ પછી ને લીપ યર પોતે 28 વર્ષ પછી. અને અગર પહેલાની વાત હોય તો અહીંયા 11 વર્ષ પહેલા, અહીંયા 11 વર્ષ પહેલા, અહીંયા 6 વર્ષ પહેલા અને અહીંયા 28 વર્ષ પહેલા. તો મારે માઇનસ કરવા પડે. ઠીક છે, તો આ વસ્તુ યાદ રાખજો. અને અગર આની ડિટેલમાં માહિતી જોઈતી હોય તો મારો જે મેજિકલ મેથ સિરીઝ અને ખાખી રેન્કર્સની અંદર મેં આ બધું વ્યવસ્થિત રીતે વિગતવાર ભણાવેલું છે, આખું કેલેન્ડર. ઠીક છે, તો અત્યારે તમારે 28+ કરવાના થશે, કારણ કે આ લીપ યર છે. તો 2016માં હું અગર 28+ કરું તો 2044 મારો જવાબ આવે. અને આમાં આ તો ઠીક છે, બાકી લીપ યરનું કેલેન્ડર લીપ યરમાં જ રિપીટ થાય. તમે એમને વિચારો ને તોય ખબર પડી જાય. ચારેયમાં લીપ યર એક જ હતું, 2044 સીધો જવાબ આવે. અગર આ નથી ખબર તોય તમે આ આન્સર કરી શકો એમ હતા. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે સોલ્યુશન્સને ગોઠવવામાં આવે તો મધ્યમાં કયા મૂળાક્ષર આવશે? શું કહે છે? અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આને ગોઠવવામાં આવે તો મધ્યમાં કયો મૂળાક્ષર આવશે? આવો એનો પ્રશ્ન છે. તો જો ભાઈ, આમાં ટોટલ 3 ને 3 6 ને 3 9 અક્ષરો મને દેખાય છે. આને મારે પહેલા ગોઠવવાના છે મૂળાક્ષરો પ્રમાણે, એટલે ABCD ના ક્રમમાં. જેમ કે પેલા વેલા A આવે તો આમાં A છે નથી, B છે નથી, C છે નથી, D છે નથી, E નથી, F નથી, G નથી, H નથી, I છે. તો પેલા વેલા I આવશે. બરાબર, એટલે હું અહીંથી હટાવતો જાઉં એટલે આપણને નડે નહીં. I નીકળી ગયો. I પછી J આવે, H I, J નથી, K નથી, L છે. તો મારે L લખવાનો થાય. હું L ને આમાંથી હટાવી દઉં. ચાલો, L પછી M નથી, N છે, તો હવે મારે N લખવાનું થાય. ચાલો, પછી O 2 વખત છે તો મારે 2 વખત લખવાના થશે. જોકે આમ તો સેન્ટરમાં પૂછ્યું છે એટલે સેન્ટરનો જવાબ તો મને મળી ગયો કહેવાય અહીંયા કાયદેસર તો, કારણ કે મને ટોટલ 9 અક્ષર આપ્યા હતા. સેન્ટરમાં 5મા નંબરે હોય તો એ દ્રષ્ટિકોણથી O જવાબ આવે. પણ અત્યારે ખાલી આપણે આપણા આત્મસંતોષ માટે ગોઠવી લઈએ. ચાલો, O પછી P આવે, Q આવે, R આવે, S આવે. તો S છે એના પછી આવશે. 2 વખત S છે તો 2 વખત S. ત્યાર પછી T આવે અને ત્યાર પછી U આવે. આ મેં આલ્ફાબેટ પ્રમાણે ગોઠવા છે. 9 અક્ષર અહીંયા ગોઠવાઈ ગયા છે કે I પછી L પછી N પછી O પછી P Q R S T અને U. અમે ગોઠવી નાખ્યા બધા આલ્ફાબેટ ને મૂળાક્ષર પ્રમાણે. હવે મધ્યમાં કયો આવે? મધ્યમાં કયો આવે? O છે એ જવાબ સેટ થાય. તો D ઓપ્શન O છે એ એનો પરફેક્ટ આન્સર થાય. મધ્યમાં O આવશે. વધે નેક્સ્ટ સવાલ તરફ. નેક્સ્ટ સવાલમાં કહ્યું છે કે ભાઈ 9 વાગ્યાના સમયે ઘડિયાળને અરીસામાં જુઓ તો કયો સમય બતાવે? 9 વાગ્યાના સમય. જો તમે 9 વાગ્યાના સમય ઘડિયાળને અરીસામાં જુઓ ને તો અરીસાની એક ખાસિયત, પ્રતિબિંબ ઉલટું ન થાય, ખાલી ડાબુ જમણું ફરે. એટલે સીધો હિસાબ છે. આ કાંટા જે આમ દેખાય છે ને એ આમ દેખાશે.
એટલે કે 3 વાગશે, બીજું શું વાગશે? એટલે સીધી સીધી વાત છે. ઓપ્શન બી 3 મારો જવાબ આવે. આમાં પછી 1160 માંથી 2360 માંથી બાદ કરો ને એવા કંઈ ખેલ કરવાની જરૂર નથી. સીધી સીધી વાત. અરીસામાં પ્રતિબિંબની ડાબી જમણી ફરી જાય. આ રીતે છે તો આમ દેખાશે, આ કાંટો નહીં ફરે, એટલે 9 માંથી 3 દેખાશે. 3 મારો જવાબ છે. પછી બાદ કરવો હોય તો તમે કરી શકો છો, પણ જરૂર નથી. કોડ લેંગ્વેજમાં સ્વીટ બરાબર સમથિંગ લખેલું છે, પ્લેટ બરાબર સમથિંગ લખ્યું છે, તો ટ્રેનનું તમને પૂછેલું છે. કોડિંગ ડીકોડિંગનો સવાલ. કોડિંગ ડીકોડિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. SWEET આમે લખેલું છે RXDFS. તમે રાખજો સામે ABCD એટલે તમને આઈડિયા આવે. S 19 નંબર, R 18 નંબર, 1 માઇનસ કરેલો છે. W 23 નંબર, X 24 નંબર, +1 કરેલો છે. E 5 નંબર, D 4 નંબર, -1 કરેલો છે. આ 5 માંથી 6 એટલે +1 કરેલો છે, અને આ -1 કરેલો છે. એટલે શુદ્ધ ગુજરાતીમાં કહું તો -1 +1 -1 +1 -1 ની પેટર્ન છે. પેલા -1 કરવાના છે, એ મગજમાં રાખજો. બસ તો આમાં હું કરી નાખું. હવે આને કઈ જોવાની જરૂર નથી, સીધું અહીંયા આવી જાય. TRA, જો આમાં T હતો એકચ્યુઅલી, ના T નથી, આ T છે, R છે, R નથી આની અંદર, હે ને? એટલે આપણે સીધું ABCD ને આધારે જ કરતા જઈએ. પેલા -1 કરો એટલે -1 કરો એટલે S આવે. ભૂલથી U નો થઈ જાય, ધ્યાન રાખજો. એટલે પેલા તો S વાળા જવાબ આવશે. C ને D તો એમને નીકળી ગયા. એ ભૂલ ખવડાવવા માટે U મૂકેલા હોય. આ પેટર્નને તમારે ફોલો કરવાની છે. પેલા -1 એટલે -1 જ થવા જોઈએ, પછી જ +1 થાય. એટલે વળી પાછો S આવશે. એટલે કે ડબલ S વાળો જવાબ હોય, ડબલ S વાળો એક જ છે. પછી આ ટીક કરાય, ખોટી કઈ મગજમારી ના કરાય. બરાબર છે? તો -1 +1 -1 +1 એટલે આની પહેલાનું એક એટલે કે એમ આવશે. એ પરફેક્ટ આન્સર આપણો જવાબ છે. નેક્સ્ટ સવાલ છે જેમાં તમને દિશા અંતરનો સવાલ દેખાય છે કે આરવ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને ઊભો છે. આ પશ્ચિમ દિશા, આ બાજુ એનું મોઢું છે પશ્ચિમ તરફ. તે ઘડિયાળની દિશામાં 45 ડિગ્રી વળે છે. ખાલી દિશા દોરી નાખો. ઘડિયાળની દિશામાં 45 ડિગ્રી, એટલે આ 45 ડિગ્રી વળ્યો ઘડિયાળની દિશા. હવે તો કે તે જ દિશામાં તે 180 ડિગ્રીના ખૂણે વળે છે. તો અહીંથી 180 એટલે એની ઓપોઝિટ જ આવે, એટલે અહીંયા પહોંચ્યો. હવે તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 ફરે છે. 270 ફરે તો બુદ્ધિ વાપરો. અહીંથી પહેલા તો 180 તો આ જ થશે, અને બીજું 90 ડિગ્રી એટલે છેલ્લે અહીંયા ટચ થશે. તો આ જે દિશા છે એને આપણે આમ તો નૈઋત્ય કહીએ છીએ, પણ ઓપ્શન જોતા આપણને ખબર પડે કે આ દક્ષિણ છે ને આ પશ્ચિમ છે, એટલે દક્ષિણ પશ્ચિમ મારો જવાબ આવે. ડી ઓપ્શન મારો જવાબ છે. તો આ રીતે તમે કરી શકો, અને 8 દિશાઓ આમાં દોરવી રહી, કારણ કે એને જે ખૂણા આપેલા છે 45 ડિગ્રીના, આમ બી બધી દિશાઓ 45 ના એંગલથી જ હોય. સૌથી પહેલા પશ્ચિમથી શરૂ કરો, પશ્ચિમથી 45 ડિગ્રી ફેરવો, પછી એ જ દિશામાં 180 ફેરવો. 180 એટલે ઓપોઝિટ ડિરેક્શન જ આવી જાય, એટલે કે વાયવ્યની ઓપોઝિટ સીધી અગ્નિ દિશા આવી જાય. અને પછી ફરી પાછો 270 મારે ફેરવવાનું છે. 270 ના ખબર પડે તો 45 ગણવા પડે. આ 45, આ 90, 135, 180, 225 ને 270, આ રીતે કેલ્ક્યુલેટ કરવું પડે. ટૂંકમાં છેલ્લે દક્ષિણ પશ્ચિમ છે એ મારો પરફેક્ટ આન્સર થાય. હવે આગળ વધીએ એની પહેલા તમારામાંથી જે મિત્રો અથવા તમારા ગ્રુપ સર્કલમાં જે મિત્રો જનરલ કોઈ પણ ક્લાસ 3 સુપર ક્લાસ 3 ની તૈયારી કરી રહ્યા છો, અથવા રેવન્યુ તલાટીની તૈયારી તમે કરી રહ્યા છો, તો હવે બધાને ખબર છે કે રેવન્યુ તલાટીના સિલેબસમાં પ્રિલિમ્સની સાથે સાથે મેઇન્સ પણ ઊભી જ છે. ગુજરાતી, ઇંગ્લિશ અને GS કરવું પડે એમ છે. તો બસ સારામાં સારી જગ્યાએ મારે ભણવું પડશે. પ્રિલિમ્સ અને મેઇન્સની બે તૈયારી એક સાથે કરવી હોય તો વર્લ્ડ બોક્સ એકેડમીની એક સ્પેશિયલ બેચ રેવન્યુ તલાટી પ્લસ જનરલ બેચ 23/6 થી શરૂ થવા જઈ રહી છે, જેનો સમય બપોરે 1 થી 5:30નો છે. 23 તારીખથી બેચ શરૂ થાય છે. રોજનું 4 કલાકનો અભ્યાસ કાર્ય હોય છે અને અડધો કલાકની ટેસ્ટ હોય છે. એટલે કે 1 થી 5:30 સુધી આપણે બેચનો સમય છે. મિત્રો, આ બેચ અંતર્ગત તમને મેં કહ્યું એમ પ્રિલિમ્સ અને મેઇન્સ બેની તૈયારી થઈ જશે, અને ફીઝમાં પણ વિશેષ ડિસ્કાઉન્ટ છે. 22 જૂન પહેલાં એડમિશન લ્યો છો તો સાથે સાથે અહીંયા 2389 જેટલી તલાટીની જગ્યાઓ છે, આપણને બધાને ખબર છે. એટલે એપ્રોક્સ 2400 જેટલી તલાટીની રેવન્યુ તલાટીની જગ્યા છે. બરાબર. હવે આ બેચની અંદર મારે સારામાં સારા મટીરિયલની જરૂર પડશે, તમને અહીંથી ઉપલબ્ધ થઈ જશે. અનુભવી ફેકલ્ટીની જરૂર પડશે, એ બધા જ ગુજરાતના નિષ્ણાત ફેકલ્ટી જ અહીંયા ભણાવે છે. મૂલ્યાંકન માટે ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટની તો એ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. મારી નાની મૂંઝવણોને દૂર કરવા માટે કોઈ પર્સનલ કાઉન્સેલિંગ કરે, મારા ઉપર પર્સનલી ધ્યાન આપે તો એ પણ અહીંયા ઉપલબ્ધ છે. હા, રીડિંગ માટે, મારે વાંચન માટે લાઇબ્રેરીની જરૂરિયાત છે તો એ પણ તમને અહીંથી મળી રહેશે.
સાથે સાથે રિવિઝનના ભાગરૂપે તમને એપ્લિકેશન પણ મળી રહેશે. તો બીજું શું જોઈએ ભાઈ? અને આપણને જે જરૂરી છે એ બધી જ વસ્તુ અહીંથી ઉપલબ્ધ થાય. બરાબર. તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય તો 7575061818 આ નંબર ઉપર સંપર્ક કરી અને આને લગતી વધારે માહિતી તમે મેળવી શકો છો. નવો સવાલ તમારી સામે છે, જેમાં પ્રશ્ન છે કે રાઘવનો ક્રમ ડાબેથી અને જમણેથી અનુક્રમે 18મો અને 9મો છે. ચોખ્ખું કહી દીધું છે, રાઘવ છે એ ડાબેથી 18મો છે એટલે અહીંયા 17 જણા હોય, જમણેથી 9મો હોય એટલે અહીંયા 8 હોય. એક એક ઓછો જ લેવાનો ને. 18મો નંબર એનો છે એટલે અહીંયા 17 જણા હોય, 9મો છે એટલે અહીંયા 8 હોય. તો 17 ને 8 25 ને 26 જણા તો અત્યારે ઓલરેડી છે. પણ ક્વેશ્ચનમાં શું કીધું? હરોળમાં 30 વ્યક્તિ રાખવા હોય તો કેટલા ઉમેરવા પડે? 4 ઉમેરવા પડે. 26 તો હતા, 30 કરવા હોય તો 4 જણા એડ કરવા પડે. એટલે મારો જવાબ આવશે 4 વ્યક્તિ ઉમેરવા પડે. બ્લડ રિલેશનનો ક્વેશ્ચન. આર નો ભાઈ ક્યુ છે, આર નો ભાઈ ક્યુ છે. પછી કીધું છે ક્યુ ની બહેન પી છે, ક્યુ ની બહેન પી છે. રાની એ બહેન જ થાય ને આમ તો. પી ની પુત્રી સી છે, પી ની પુત્રી સી છે. એસ નો ભાઈ ટી છે, એસ કે ટી અત્યારે અહીંયા ખબર નથી તો એને હોલ્ડ ઉપર રાખો. આ વાક્યને હોલ્ડ ઉપર રાખો. આગળ વાંચો. આર ની પુત્રી એસ છે, આની પુત્રી એસ છે, અને એસ નો ભાઈ ટી છે એટલે કે આ ભાઈ છે. તો સવાલ હતો કે નીચેના પૈકી કોણ સી ના પિતરાય છે? તો દેખાય જ છે ને, સી ના પિતરાય આ રહ્યા, એસ અને ટી. કઝિન જેને કહેવાય, એસ અને ટી છે એના કઝિન છે. ધેટ્સ ઇટ. આ મારો જવાબ છે. તો આઈ થિંક આસાન સવાલ. એને કહ્યું છે સ્ટેપ બાય સ્ટેપ ગોઠવતા જાવ એટલે તમને સીધો ખબર પડી જાય કે એસ અને ટી છે એ ફાઇનલ આન્સર થશે. એક વિદ્યાર્થીને સાચા જવાબ આપ્યા કરતા 3 ગણા જવાબ ખોટા આપ્યા. ગુણોત્તર અને પ્રમાણ. 3 ગણા, 2 ગણા, 4 ગણા, 5 ગણા એનો અર્થ પ્રમાણ જ થાય. સાચા જવાબ એટલે રાઈટ આન્સર, પણ આપણે સાચાનો એસ લખો ને, ખોટા જવાબનો કે લખો. એને શું લખ્યું છે? સાચા જવાબ આપ્યા એના કરતા 3 ગણા ખોટા જવાબ આપ્યા. સાચા જવાબ 1 આપ્યા હોય ને તો 3 ગણા એટલે 3 આવે. 1:3 નો રેશિયો છે, બીજું કાંઈ નહીં. તમને આમાં જે લખેલું હોય ને મેથેમેટિકલ લેંગ્વેજમાં લખતા આવડે ને એ બહુ મહત્વનું છે. સાચા જવાબ કરતા ખોટા જવાબ 3 ગણા છે એટલે સાચા જવાબ 1 તો ખોટા જવાબ 3 ગણા એટલે 3. 1:3 એટલે કે 1:3. કુલ 48 જવાબ આપ્યા છે તો 48 ને હું 4 વડે ભાગી નાખું. 48 ના 4 ભાગ પડે. બરાબર છે, 4 ભાગ પડે તો હવે વધે છે 12. તો મને પ્રશ્ન પૂછ્યો છે સાચા જવાબની સંખ્યા કેટલી? સાચા જવાબનું પ્રમાણ 1 છે તો 1 થી ગુણી નાખો. 12 એકા 12 સાચા જવાબ આપ્યા છે. અને ખોટા જવાબ કહે તો 12 તેરી 36 ખોટા જવાબ આપ્યા છે. પણ અત્યારે મને સાચા પૂછ્યા છે એટલે મારો જવાબ ઓપ્શન એ 12 જે છે એ રાઈટ આન્સર થશે. બરાબર. તો આસાન સવાલ, પણ તમને આ એક ગુણોત્તરની ભાષામાં ખાસ આવડતું હોવું જોઈએ. વેન ડાયાગ્રામનો સવાલ છે. ટેનિસના ચાહકો, ક્રિકેટના ચાહકો અને વિદ્યાર્થીઓ. તો જો ભાઈ, ટેનિસના ચાહક છે એ ક્રિકેટના ચાહક હોઈ શકે અને એમાં વિદ્યાર્થી હોઈ શકે અને કોઈ વ્યક્તિ ત્રણેય પણ હોઈ શકે. એટલે ઓફકોર્સ ઓપ્શન એ છે એની પરફેક્ટ આન્સર સેટ થાય કે ભાઈ ત્રણેયમાં કંઈક કંઈક હિસ્સો કોમન આવી શકે. સીધી વાત છે. ટેનિસના ચાહકો છે એ ક્રિકેટના હોઈ શકે અને વિદ્યાર્થી પણ હોઈ શકે. તો મતલબ એ ઓપ્શન પરફેક્ટ અહીંયા સેટ થાય છે. તો આરામથી ખબર પડે એવો પ્રશ્ન હતો. નેક્સ્ટ સવાલ છે કે 4:30 કલાકે ઘડિયાળના બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો ખૂણો શોધવાનું સૂત્ર આપ બધા જાણો જ છો સારી રીતે. 11/2 કૌંસમાં મિનિટ માઇનસ 30 કૌંસમાં કલાક. બસ આમાં કિંમત મૂકી દો ભાઈ. મિનિટ છે 30 અને કલાક છે 4. બરાબર. આ બધા રૂટીન ક્વેશ્ચન કહેવાય જે ઘણી વાર પૂછાણા છે. તો આ તો તમને લગભગ ખબર જ હોવી જોઈએ. અને હવે આનો ગુણાકાર કરો 165 આવે અને આનો ગુણાકાર કરો એટલે 120 આવે અને એની બાદબાકી કરો એટલે 45 ડિગ્રી છે મારો જવાબ. બંને કાંટા વચ્ચે 45 ડિગ્રીનો ખૂણો બનશે. ઓપ્શન બી છે એ આપણો ફાઇનલ આન્સર થાય. તો ખૂણો શોધવા માટેનું એક સૂત્ર છે 11/2 કૌંસમાં મિનિટ માઇનસ 30 કૌંસમાં કલાક. આને તમે આગળ પાછળ લખી શકો. કદાચ 30 વાળું પહેલા લખો તોય ચાલે. બરાબર. પછી પાછળ 11/2 વાળું ચાલે. કારણ કે આમાં નિશાની હંમેશા પ્લસ જ આવે. આનો જવાબ પોઝિટિવ આવે. ખૂણો ક્યારેય નેગેટિવ ના હોઈ શકે એટલા માટે. નેક્સ્ટ સવાલ છે શ્રેણીનો સવાલ છે. ગેપથી થઈ જશે. આની વચ્ચે 5 નો ગેપ છે, આની વચ્ચે 10 નો ગેપ છે, આની વચ્ચે 15 નો ગેપ છે. તો હવે ઓફકોર્સ 20 નો ગેપ હોય. 20 આમાં એડ કરો 93 તમારો જવાબ. તો આ પણ આસાન સવાલ, આરામથી ખબર પડી જાય. ગેપથી આરામથી થઈ જાય છે. બધામાં ગેપ એક સરખો ચાલે છે. તો એ પણ સરળ સવાલ હતો. ફરી પાછી કોડિંગ ડીકોડિંગની સેમ પેટર્ન રિપીટ થઈ. અહીંયા લખેલું છે ROME અને સામે લખેલું છે MORE.
તો સીધી વાત કરું તો આને નંબર હું આપી દઉં અને અહીંયા નંબર આડાવડા કરેલા છે. એમ છે એ ત્રીજા નંબરે હતું, પછી ઓ છે એ બીજા નંબરે છે, પછી આર છે એ 1 છે ને અહીંયા 4 છે. બસ મારે આ પેટર્નને ફોલો કરવાની છે. 3 2 1 4 3 2 1 4 અથવા એવું પણ કરી શકો. ચાલો એમ ના સમજવું હોય તો એમ ભાઈ થાય છે. જો કે અહીંયા કે આ બેને એમને એમ રાખ્યા છે અને આ બેને ફેરવા છે, એમાંય થશે. જેમ કે ડેર લખ્યું છે તો મેં કહ્યું એમ કે આ બે તો એમને એમ રહેશે અને આ બે ફરી જશે, આમ થઈ જશે. આ રીતે કરો તોય વાંધો નથી. 3 2 1 4 કરશો તોય થઈ જશે. બરાબર છે. તો રેડ છે એ મારો જવાબ આવે, RADE રેડ, એટલે કે આ જવાબ છે. ડી ઓપ્શન આપણો જવાબ થશે. આ બેને જ ખાલી ઇન્ટરચેન્જ કરો તોય આન્સર આવી જશે. તો આ પણ આસાન સવાલ કોડિંગ ડીકોડિંગનો નેક્સ્ટ સવાલ છે, જેમાં તમને એવું કહેલું છે કે એક વ્યક્તિ પૂર્વ દિશામાં, પૂર્વ એટલે આપણો જમણો હાથ, બરાબર, કે અહીંથી પૂર્વ દિશામાં 7 કિલોમીટર ચાલે છે. આ 7 કિલોમીટર બાદમાં પોતાની જમણી બાજુ 5 કિલોમીટર ચાલે છે. જમણી બાજુ 5, ફરીથી જમણી બાજુ 7, એટલે કાંટાની દિશામાં 7, એટલે આ બાજુ. જમણી એટલે કાંટાની દિશા, યાદ રાખજો. ડાબી એટલે કાંટાની વિરુદ્ધ દિશા. બાદમાં પોતાની ડાબી બાજુ 2 કિલોમીટર ચાલે છે. હવે આની ડાબી બાજુ કે છે, ડાબી બાજુ એટલે હવે ઉપર નહીં આવે, નીચે આવશે. આ 2 કિલોમીટર. તો એનો સવાલ છે, તો તે પોતાના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે? આ એનું પ્રસ્થાન બિંદુ. તો આ 5 છે, તો આ 5 થશે ને બીજું 2, એટલે ટોટલ 7 કિલોમીટર છે. એ મારો ફાઇનલ આન્સર થાય. 7 કિલોમીટર દૂર હશે. કારણ કે આમાં લંબચોરસ બને ને લંબચોરસમાં સામસામેની બાજુ હંમેશા સમાન હોય, સરખી હોય. તો 7 કિલોમીટર મારો પરફેક્ટ આન્સર થશે. શું કહ્યું તું? પૂર્વ તરફ, એટલે પૂર્વ એટલે જમણા હાથ બાજુ 7 ગયો, ત્યાંથી જમણી બાજુ 5 વળ્યો, ત્યાંથી જમણી બાજુ 7 વળ્યો. આ 7 છે. અને અંતે પોતાની ડાબી બાજુ, ડાબી એટલે કાંટાની વિરુદ્ધ થાય, એટલે નીચેની તરફ 2 કિલોમીટર આવશે. તો મને મૂળ સ્થાનથી એટલે કે પ્રસ્થાન સ્થાન બિંદુથી અંતર પૂછેલું, 7 કિલોમીટર પરફેક્ટ જવાબ છે. કેલેન્ડરનો સવાલ. 8 નવેમ્બર 2009 ના રોજ રવિવાર હોય તો 6 માર્ચ 2008 ના રોજ કયો વાર હોય? ઊંધો સવાલ પૂછ્યો છે. 8 નવેમ્બર નો વાર આપેલો છે, રવિવાર. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે 6 માર્ચ 2008 નો વાર કયો હશે? અહીંયા 9 છે. 8 નવેમ્બર 2009 નો વાર આપીને તમને ઊંધો વાર પૂછ્યો છે. તમે શાણપણ કોને કહેવાય? બુદ્ધિ કોને કહેવાય? સ્માર્ટનેસ કોને કહેવાય? કારણ ઊંધું લઈ જવાય. 8 નવેમ્બર 2008, અગર અહીંયા રવિવાર હોય ને તો અહીંયા શનિવાર. કારણ કે એક દિવસ પ્લસ થયેલો હોય તો ઊંધા જાવ તો માઇનસ થાય. ભલે ના લીપ યર છે પણ આનો ફેબ્રુઆરી હજી આવ્યો નથી, એટલે -1 થશે. રવિવારમાંથી શનિવારમાં આવી. પણ હજી તમારા આપણે ટાંગા નથી પહોંચે. કેમ? તો હજી મને માર્ચનું પૂછ્યું છે, એટલે હું હજી એક વખત આગળ જઈશ. એટલે કે વન્સ અગેન હું લખીશ 8 નવેમ્બર 2007 નું વાર લખીશ. તો હવે શનિમાંથી શુક્ર નહીં આવે, ગુરુવાર આવશે. રીઝન કે જેનું અહીંથી ઊંધો ચાલુ છું તો એમાં 2008 નો ફેબ્રુઆરી મહિનો સેન્ટરમાં આવી જશે, વચ્ચે આવી જશે. એટલે મારે 2 માઇનસ કરવા પડશે. એટલે મને અહીંયા ગુરુવાર મળી ગયો. અને હવે મારે 6 માર્ચ 2008 નો વાર શોધવાનો છે. બસ હવે હું બીજું બધું ભૂલી જાઉં. આની મારે હવે કોઈ જ રિક્વાયરમેન્ટ નથી. આને હું ભૂલી જાઉં. હવે આના ઉપર ફોકસ કરી અને આનો હું વાર શોધી કાઢું. નવેમ્બર મહિનો, નવેમ્બર એટલે કે 11મો, પછી ડિસેમ્બર એટલે 12મો, પછી 1, 2 અને 3. નવેમ્બર થી માર્ચના મેં મંથ લખી નાખ્યા. નવેમ્બર મહિનામાં દિવસ હોય 30, એમાંથી 8 તારીખ ઓલરેડી જતી રહી છે, એટલે 22 આવે. જેને 7 થી ભાગો એટલે 7 તેરી 21, એટલે 1 આવશે. ડિસેમ્બર 31 નો મહિનો છે, જેને 7 થી ભાગો એટલે 3 આવે. જાન્યુઆરી 31 નો મહિનો, અગેન 3 આવે. આજે 2 એટલે કે ફેબ્રુઆરી છે એ એકચ્યુઅલી 2008 નો છે, ભૂલતા નહીં. અને 2008 લીપ યર છે, અને લીપ યરમાં 29 દિવસ હોય. એને 7 થી ભાગો, 7 ચોક 28, એટલે 1 આવે. અને ત્રીજા મહિનાની કઈ તારીખ લેવાની છે? 6ઠી તારીખ. એટલે કે ન્યા મારે 6 દિવસ ગણવાના થાય. તો ફાઇનલી કેલ્ક્યુલેશન કઈ રીતે કર્યું? હું 8 નવેમ્બર 2009 માંથી પહેલા હું પહોંચી ગયો 8 નવેમ્બર 2007 સુધી. અને 2007 નો 11મો, 2007 નો 12મો મહિનો, પછી 2008 નો 1, 2 અને 3 મહિનો મારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગયો.
બરાબર. પછી જેટલા દિવસો હોય ને ભાઈ, સપોઝ કે નવેમ્બરમાં 30 દિવસ હોય તો 8 દિવસ તો જતા રહ્યા, એટલે 22 આવે અને 7 વડે ભાગો તો 1 આવે. ડિસેમ્બર પૂરેપૂરા 31 દિવસ ખાઈ જાય એટલે કે 31 ભેગા 7 કરો એટલે 3 વધે. જાન્યુઆરીમાં 31 હોય એટલે એમાંય 3 વધે. ફેબ્રુઆરી 2008નો ફેબ્રુઆરી છે, લીપ યર છે, 29 દિવસ હોય એટલે 7 ચોક 28 એટલે 1 વધે. અને માર્ચની 6ઠી તારીખ. બસ હવે આમાંથી વન્સ અગેન 7નો મેળ કરીને ઉડાડી દો. આ 7 ઉડી ગયા, 3 ને 3 6 ને 1 7 ઉડી ગયા, શેષ વધી 0. 0 વધીનો અર્થ શું થાય કે આ જે છે એ જવાબ આવશે. અગર 1 વધ્યું હોત તો આમાં 1 ઉમેરત તો ગુરુવાર છે એ જ મારો ફાઇનલ આન્સર થશે. ઓપ્શન બી 24મા પ્રશ્નમાં ગુરુવાર છે એ આપણો ફાઇનલ આન્સર થશે. ઠીક છે, કારણ કે 0 શેષ વધે છે. બરાબર. તો હવે વધીએ છીએ આગળ. નેક્સ્ટ સવાલમાં ટૂંકમાં દિવસોની ગણતરી અહીંયા એક્ઝેક્ટ તમને આવડવી જોઈએ. 5 લખ્યા છે, 11 લખ્યા છે, 17 લખ્યા છે, 25 લખ્યા છે, 33 લખ્યા છે, 43 લખ્યા છે. ક્વેશ્ચન તો અહીંયા ધ્યાનથી જુઓ તો 6 નો ગેપ, 6 નો ગેપ. અહીંયા જુઓ તો 8 નો ગેપ, 8 નો ગેપ. હવે જુઓ તો 10 નો ગેપ, તો હવે 10 નો ગેપ આવે. તો 43 માં 10 ઉમેરો એટલે 53 છે. સી ઓપ્શન મારો જવાબ થાય. 10 ઉમેરવાના છે, 53 છે એ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર છે. તો આસાન શ્રેણી હતી આ, પણ ગેપથી આરામથી થઈ જાય એવો સવાલ હતો. હવે એક પ્રકારની પઝલ આવી. પઝલની અંદર પેલા શું કહેલું છે એને ધ્યાનથી પેલા વાંચવું પડશે. પઝલમાં એવું કહેલું છે કે સાહિલ અને રોહન હોકી અને બેઝબોલના સારા ખેલાડી છે. તો હું જરાય સમય બગાડ્યા વગર પેલા હું હોકી અને બેઝબોલ લખી લઉં છું. અને એના સારા ખેલાડીના નામ લખી લઉં છું. હોકી અને બેઝબોલના સારા ખેલાડી છે સાહિલ અને રોહન. ચાલો આગળ જોઈએ. ગૌતમ, સાહિલ અને મહેશ ફૂટબોલ અને બેઝબોલના ખેલાડી છે. એટલે એક વધુ નામ ઉમેરી દઉં, ફૂટબોલ. અને ફૂટબોલના નામ લખી નાખું. કયા કયા છે? ગૌતમ છે, સાહિલ છે અને મહેશ. પણ જોડે જોડે ફૂટબોલની સાથે સાથે બેઝબોલ લખેલું છે. એટલે મારે બેઝબોલનું નામ તો મેં ઉપર ઓલરેડી લખેલું જ હતું. અહીંયા મારે સાહિલ ને રોહન તો પેલા લખવું પડે ને. સાહિલ ને રોહન તો આમાં આવતા જ હતા. હવે આના સિવાયનો વધારાનો જે હોય ને આમાં લખવા પડે. તો સાહિલ અને રોહન સિવાયનો આમાં ગૌતમ આવશે અને વધારાનો મહેશ આવશે. હવે આગળ જુઓ. કૌશલ અને ગૌતમ ક્રિકેટ અને વોલીબોલના શોખીન છે. ક્રિકેટ અને વોલીબોલ એટલે મારે બે લખવાનું થાય. આ ક્રિકેટ અને આ વોલીબોલ. ક્રિકેટ અને વોલીબોલ આ બંનેના શોખીન કોણ કોણ કીધા તમને? કૌશલ અને ગૌતમ. તો અહીંયા લખી લો કૌશલ અને ગૌતમ. અને અહીંયા પણ લખી લો કૌશલ અને ગૌતમ. ક્રિકેટ અને વોલીબોલ. ઓકે ચાલો હવે શું હતું? હા, કૌશલ અને રોહન હોકી અને વોલીબોલના સારા ખેલાડી છે. હોકી અને વોલીબોલ એટલે હવે કોઈ નવું નામ નથી લખવાનું, એ બધા નામ લખેલા છે. જો કોનું કોનું નામ છે? કૌશલ અને રોહન હોકીમાં હોવા જોઈએ. તો હોકીમાં રોહન છે એટલે મારે કૌશલ લખવાનું થાય. અને એ જ બંને નામ વોલીબોલમાં હોવા જોઈએ. તો વોલીબોલમાં કૌશલ લખેલો છે એટલે મારે રોહન લખવાનો થાય. ઓકે ચાલો, હોકી અને વોલીબોલ બંને કમ્પ્લીટ થઈ ગયું અને બસ પતી ગયું. તો ચાલો આટલો ડેટા છે. હવે આ ડેટાને આધારે મને પૂછેલા પ્રશ્નોના મારે વ્યવસ્થિત આન્સર આપવાના છે. બરાબર. તો પઝલનો એક નિયમ છે, પેલા થોડીક ધીરજ રાખવી પડે, કારણ કે આમાંથી 3 કે 5 સવાલો પૂછેલા હોય એક્ઝામની અંદર. જેમ કે પહેલો સવાલ છે, આમાંથી વોલીબોલ, હોકી અને બેઝબોલનો સારો ખેલાડી કોણ છે? એટલે કે ત્રણેયમાં કોમન આવતો હોય ને એવો શોધવાનો છે. કેમાંથી કીધું છે? એક તો વોલીબોલ કીધું, બીજું કીધું છે હોકી અને ત્રીજું કીધું છે બેઝબોલ. આ ત્રણેયમાં કયો વ્યક્તિ કોમન આવે છે? તો જો શાંતિથી જુઓ તો ખબર પડી જાય કે સાહિલ આ બેમાં આવે છે, આમાં નથી. રોહન છે એ ત્રણેયમાં આવે છે, એટલે રોહન છે એ કન્ફર્મ રોહન જવાબ આવશે. કૌશલ છે તો એ આ બેમાં આવે છે, હે ને? તો એના સિવાય બીજું કોઈ કોમન નથી. તો રોહન છે એ ત્રણેયમાં કોમન છે. ત્રણેયનો સારો ખેલાડી રોહન થશે, તો આનો જવાબ રોહન આવે. પછી તો ફટાફટ જવાબ આવે. બરાબર. મેઇન તો શું છે એ તમને એક્ઝેક્ટ વાંચીને વ્યવસ્થિત ગોઠવતા આવડવું જોઈએ. ચાલો, આમાંથી ફૂટબોલ, હોકી અને બેઝબોલનો સારો ખેલાડી કોણ? એક જ મિનિટ, આમાં શું પૂછેલું હતું? વોલીબોલ પૂછ્યું હતું. ઓકે, ફૂટબોલ, હોકી અને બેઝબોલ. આ છે ફૂટબોલ, આ છે હોકી અને આ છે બેઝબોલ. આ ત્રણેયમાં કોમન કોણ આવે છે? તો જો પેલું નામ તો મને સાહિલનું દેખાય જ છે.
સાહિલ ત્રણેયમાં કોમન આવે છે. શું બીજું કોઈ કોમન આવે છે? તો ના, આ ત્રણેયમાં બીજું કોઈ કોમન મને નથી દેખાતું. તો મારો જવાબ આવશે નિશ્ચિતપણે એ ઓપ્શન સાહિલ, જે ફૂટબોલ, હોકી અને બેઝબોલ ત્રણેયનો સારો ખેલાડી છે. ચાલો વધે છે આગળ નેક્સ્ટ સવાલમાં. પછી જોયું ને તમે, ફટાફટ જ આન્સર આવે. નીચેનામાંથી કોણ બધી રમતો સારી રીતે રમે? એટલે બધામાં સમાન હોય ને એવો મને શોધવાનો છે. તો જો તમે હમણાં બે નામ તો ટીક કરેલા જ છે. જેમ કે સૌથી પહેલા હું સાહિલને ફોકસ કરું તો સાહિલ આ ત્રણમાં છે, આ બેમાં છે નહીં. પછી રોહનને હું ફોકસ કરું તો રોહન અહીંયા ત્રણમાં છે, આ બેમાં નથી. તો હવે ખરા અર્થમાં મારે આના અનુસંધાનમાં જોવાનું થાય. તો જો ગૌતમ છે એ અહીંયા દેખાય છે, ગૌતમ અહીંયા દેખાય પણ ગૌતમ આમાં નથી. કૌશલ છે તો કૌશલ આ બેમાં ને આમાં ત્રણમાં દેખાય છે. ઇન શોર્ટ બધામાં કોમન હોય એવું એક પણ નામ મને આમાં નથી દેખાતું. સાહિલ બધામાં નથી, રોહન બધામાં નથી, કૌશલ બધામાં નથી, ગૌતમ છે એ પણ બધામાં નથી, ગૌતમ આમાં એકમાં નથી, મહેશ છે તો એ બધામાં નથી. તો કોઈ નામ કોમન બધામાં દેખાતું નથી. એટલે જવાબ આવશે આમાંનું એક પણ નહીં. કોઈ પણ વ્યક્તિ બધી રમતો એકસાથે સારી રીતે રમી શકતો નથી. ચાલો નેક્સ્ટ સવાલ હતો, નીચેનામાંથી કેટલા ખેલાડી બેઝબોલ રમે? તો દેખાય છે 4 ખેલાડી. ધેટ્સ ઇટ, આ જવાબ છે. બેઝબોલ રમતા હોય એવા 4 ખેલાડી નજરે દેખાય છે. તો 4 આપણો જવાબ આવશે 29મા પ્રશ્નમાં. 30મો સવાલ છે કોડિંગ ડીકોડિંગનો. ઇથેનોલ બરાબર સમથિંગ લખેલું છે, તો મિક્સ ને કેવી રીતે લખાય? જો ભાઈ અહીંયા એને એચ લખેલું છે, એટલે ખરા અર્થમાં કહીએ તો આ 5 નંબર છે, એમાં 3 ઉમેરો એટલે 8મા નંબરે એચ આવે. ટી નો નંબર 20 છે, અહીંયા તમને 23 આપેલું છે એટલે અહીંયા +3 કરો ને એટલે 23મા નંબરે ડબલ્યુ આવે. આ એચ 8 નંબર છે, એમાં 3 ઉમેરો એટલે 11મા નંબરે કે આવે. બસ એવું જ બધામાં છે. +3 કર્યા છે, તમે જોશો તો ખબર પડી જશે. બધામાં 3 પ્લસ કર્યા. તો બસ મિક્સમાં 3 પ્લસ કરી દો ભાઈ. એબીસીડી સામે રાખવી એટલે તમને ખબર પડે. 13 ને 3 16મા નંબરે પી આવે, 9 ને 3 12મા નંબરે એલ આવે, 24 ને 3 27 તો અક્ષર જ ન હોય એટલે કે 26 પછીનો અક્ષર એટલે કે એ આવે. PLA મારો જવાબ થાય. ઓપ્શન એ છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. ધેટ્સ ઇટ. વધી આગળ નેક્સ્ટ સવાલ તરફ. જો ભાઈ રીઝનિંગ અહીંયા કમ્પ્લીટલી આપણે જોઈ લીધું, જાણી લીધું, ભણી લીધું. હવે જે પ્રશ્નો આવશે મેથેમેટિક્સના આવશે. પણ એ ભણતા પહેલા એક અગત્યની જાહેરાત જોઈ લઈએ કે ભાઈ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા તાજેતરમાં જ જીપીએસસીની તમે ઘરે બેસીને ભણી શકો એવી એક ઓનલાઈન બેચ આપણે અહીંયા શરૂ થઈ છે. બરાબર, લાઈવ બેચ છે, જેમાં લેક્ચર શરૂ હશે. તમે લાઈવમાં જ એ લેક્ચરમાં જોડાઈ શકશો અને પછીથી એ રેકોર્ડિંગ પણ તમને મળી રહેશે, જેથી કરીને તમારે એનું રિવિઝન ફરીને કરવું હોય તો કરી શકાય. આ બેચનું નામ છે જીપીએસસી ક્લાસ 1-2 માટેની સ્વરાજ બેચ. બેચ 2 જૂનથી શરૂ થઈ ગઈ છે, એટલે કે ગઈકાલે જ એક લેક્ચર હતો, આજે મારો જ લેક્ચર હતો. બરાબર, સવારે 8 થી 12:30નો સમય છે. તો આ બેચમાં અગર ઓનલાઈન તમારે જોડાવવું છે, હાલમાં કદાચ તમારે ડેમો લેક્ચર માટે પણ જોડાવવું હોય અથવા તો ઓનલાઈન એમને જોડાવવું હોય, તો ઓનલાઈન બેચમાં જોડાવવા માટે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસની એપ્લિકેશન આપે ડાઉનલોડ કરવી પડશે. પ્લે સ્ટોરમાં જઈ અને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. મિત્રો આ બેચ છે એ ઓનલાઈન મોડ ઉપર છે. બરાબર, એમાં ઓનલાઈન તમારી ટેસ્ટ પણ આવી જશે, ઓનલાઈન તમારી વીકલી ટેસ્ટ પણ આવશે, ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, ઓનલાઈન મોક ટેસ્ટ પણ લેવામાં આવશે. અને એની વેલિડિટી 2 વર્ષની છે. 2 વર્ષ સુધી તમને આ વિડીયોઝ મળી રહેશે. બરાબર, તો મિત્રો ચોક્કસથી આ બેચની વિશેષતા એ છે કે આમાં પણ પર્સનલ કાઉન્સેલિંગ કરાવવામાં આવશે ઓનલાઈનના માધ્યમથી. બરાબર, કે ભાઈ જેથી કરીને તમને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધીની સંપૂર્ણ સફર છે એ વ્યવસ્થિત રીતે પૂરી કરાવી શકાય, સારામાં સારી તૈયારી કરાવી શકાય. તો મિત્રો જલ્દીમાં જલ્દી, અગર તમે નથી તો તમારા ગ્રુપ સર્કલમાં જે જીપીએસસી 1-2ની ઘરે બેસીને તૈયારી કરવા માંગે છે એમના માટે આ જબરદસ્ત એક બેચ છે. તો આ બેચમાં વહેલામાં વહેલી તકે જોડાવા માટે 75 06 18 18 આ નંબર ઉપર સંપર્ક સાધવો, જેથી કરીને તમને વધારાની કોઈ પણ માહિતી છે અહીંથી ઉપલબ્ધ થઈ જશે. હવે જોઈએ મેથેમેટિક્સ. તો ગણિતના પહેલા પ્રશ્નમાં જ પહેલો વહેલો સાદુ રૂપનો દાખલો આવ્યો, એટલે કે બોર્ડ માસનો દાખલો કહેવાય. તો જો ભાઈ 6 + 36 ભાગ્યા 6 - 3 × 2. તો મને એટલી ખબર પડે કે આનો ભાગાકાર 6 થાય અને આનો ગુણાકાર 6 થાય. એટલે ખરા અર્થમાં જોઈએ ને તો આ રીતની પરિસ્થિતિ. 6 ઉડી જાય, 6 જવાબ છે. લો પતિ, કાંઈ લાંબી બુદ્ધિ નહોતી વાપરવાની. 36 અને 6 નો ભાગાકાર 6 થાય અને પેલી બાજુ ગુણાકાર 6 થાય. 6 ઉડી જાય, 6 આપણો જવાબ છે.
નેક્સ્ટ સવાલ બીજગણિતનો છે. y પ્લસ ઝેડ બરાબર y, y માઇનસ ઝેડ બરાબર y પ્લસ ઝેડ બરાબર 12 અને y માઇનસ ઝેડ બરાબર 6, તો y સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર નું મૂલ્ય કેટલું? જો તમે થોડાક બીજગણિતના જાણકાર હોય તો આના અવયવ પડે. y માઇનસ ઝેડ, y પ્લસ ઝેડ, આમાં કિંમત મૂકી દો. y માઇનસ ઝેડ ની કિંમત 6 છે, y પ્લસ ઝેડ ની કિંમત 12 છે, તો 12 છે 72 અમારો જવાબ છે. ઓકે, ડી ઓપ્શન. બરાબર. તો આમાં અલગથી y ને અલગથી z ને એવા કઈ કારસ્તાન કરવાની જરૂર નથી. આ બીજગણિતનો સીધો સાદો દાખલો. y માઇનસ ઝેડ અને y પ્લસ ઝેડ નો ગુણાકાર છે એ y સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર થાય. નેક્સ્ટ સવાલ જેમાં કહેલું છે કે 2 અંકની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. બસ આ ખાલી વાંચો ને. 2 આંકડાની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 છે. મારે કઈ બીજું વાંચવાની જરૂર નથી, એમને એમ જ જવાબ ખબર પડી જાય. પછી કીધું 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યાની અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા બને છે, તો મૂળ સંખ્યા કહીએ છીએ. મૂળ સંખ્યા એ જ હોય ને કે જેના અંકોનો ગુણાકાર 15 થતો હોય. આના બેના અંકોનો ગુણાકાર કરો તો 5 એકા 5 થાય, આ ન હોય. 5 દુ 10 થાય, આ ન થાય. અહીંયા 4 પંચા 20 થાય, આ ન થાય. આ જવાબ છે. પતી ગયું. 35. વધુમાં એમ કહે છે કે તમે 18 ઉમેરશો 53 થશે, અંકોની અદલા બદલી થઈ જશે. એને લખ્યું છે એ પ્રમાણે 18 ઉમેરો તો 53 થાય. બસ પતી ગયું. અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા મળે. જો કે કરવાની જરૂરત જ નહોતી. ગુણાકાર 15 વાળો વન એન્ડ ઓનલી એક જ ઓપ્શન હતો. ધેટ્સ ઇટ. પરીક્ષામાં આવા અપ્રોચ રાખવાના. તમારો દ્રષ્ટિકોણ થોડોક આવો બધો રાખવાનો. તમને અમુક વખતે તો સીધી જ જવાબ ખબર પડી જતી હોય છે, કોઈ મગજમારી વગર. જો 7 ક્રમિક સંખ્યાની સરેરાશ 33 હોય ને એટલે 33 વચ્ચે જ આવે, કારણ કે ક્રમિક સંખ્યા છે. તો ક્રમિક સંખ્યાની એવરેજ હંમેશા સેન્ટરમાં હોય. હવે 7 સંખ્યા કીધી છે, તો 7 સંખ્યામાં એક તો આ પોતે જ છે, તો આગળની કઈ હશે? 32 હશે, એની આગળ 31 હશે, એની આગળ 30 હશે. આની પાછળ જાવ તો 34 હોય, 35 હોય અને 36 હોય. તો એને શું કીધું છે? મોટી અને નાની સંખ્યાનો સરવાળો. નાની સંખ્યા 30 છે, મોટી સંખ્યા 36 છે. આનો સરવાળો કરો તો 66 તમારો જવાબ આવે. આ જવાબ છે. કોઈ મગજમારી નહીં. 7 ક્રમિક સંખ્યા, ગેપ સરખો હોય, એવરેજ વચ્ચે હોય. સરેરાશ 33 વચ્ચે આવશે. એટલે મારે બધી લખી નાખવી પડે. આ બાજુ 3 આવે, આ બાજુ 3 આવે. મોટી અને નાની એનો સરવાળો કર્યો 66 મારો જવાબ છે. જોઈએ નેક્સ્ટ સવાલ. વિસ્તરણનો સિમ્પલ સૂત્ર જ છે એક પ્રકારનું. બરાબર, કે a પ્લસ બી આખા કૌંસના સ્ક્વેરનું વિસ્તરણ શું થાય? આ થાય. હવે આ તો યાદ જ રાખવાનું હોય ને કે પહેલા પદનો વર્ગ થાય a સ્ક્વેર વત્તા 2ab આવે ને પ્લસ b સ્ક્વેર આવે. છેલ્લા પદનો વર્ગ આવે. આમાં કઈ સમજવાનું છે નહીં. વિસ્તરણ તમને યાદ હોવું જોઈએ કે a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. વચ્ચે 2ab આવે. ટૂંકમાં કહું ને તો આમાં 2ab તો આમાં નથી, તો એમને ખબર પડે એક જ છે 2ab વાળું. નેક્સ્ટ સવાલ છે કે એ પરીક્ષામાં 70% ગુણ મેળવે છે, જે 350 ગુણ બરાબર થાય. બસ તો કહી દીધું છે 70% એ 350 બરાબર છે. આના બરાબર આ છે, તો કુલ ગુણ કેટલા? આના બરાબર આ, તો 100% બરાબર કેટલા? આવી વાત થઈ. ટૂંકમાં સીધી ત્રિરાશી બને. 70% 350, તો 100 એ કેટલા? જો થોડુંક શાંતિથી જોઈ શકો તો આ 5 ગણા છે. 7 પંચા 35, તો આના 5 ગણા થાય. 500 જવાબ લો થઈ ગયું. સી ઓપ્શન. તો મને નથી લાગતું આમાં કાંઈ દુવિધા વાળું હોય. નેક્સ્ટ સવાલ છે. 2 સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે. એટલે પેલી સંખ્યા 2x થાય, બીજી સંખ્યા 3x થાય. બંનેમાં 9 ઉમેરવાથી, આ બેમાં 9 ઉમેરો તો 3:4 ગુણોત્તર બને છે. તો તે બંને સંખ્યાનો ગુણાકાર શોધવાનો છે. બંને સંખ્યાનો ગુણાકાર આપણે શોધવાનો છે. આવી આપણને વાત કહેલી છે. તો જોઈ લઈએ. હવે આનું સાદરૂપ આપીએ. ચોકડી ગુણાકાર કરો, 4 અહીંયા ગુણાઈ જશે. 8x વત્તા 36 બરાબર. આ 3 સામેની બાજુ જશે, આ 3 સાથે ગુણાઈ જશે. 9x પ્લસ 27 થાય કે નહીં? હવે 8x ને આ બાજુ જવા દો અને 27 ને આમ લઈ આવો. 27 આ બાજુ આવશે એટલે આમાંથી માઇનસ થશે, 9 વધશે. અને 8x આમાંથી જશે તો x બરાબર 9 આવ્યા. જવાબ નથી હો આ ભાઈ. x બરાબર 9 હજી આપણને મળ્યા છે. આના ઉપરથી મારી જે સંખ્યા હતી 2x અને બીજી હતી 3x, આ બે સંખ્યા મને મળી જશે. x ની વેલ્યુ હું અહીંયા રિપ્લેસ કરી દઉં. 9 દુ 18, 9 તેરી 27. હવે મારે પાછો એ બેનો શું કરવાનો છે? ગુણાકાર. શું કર્યું ભાઈ? પેલી સંખ્યા 2x, બીજી સંખ્યા 3x, બેમાં 9 એડ કર્યા. 3/4 નવો ગુણોત્તર બને છે એવું કીધેલું છે. મેં ચોકડી ગુણાકાર કર્યો અને પછી મેં x ની કિંમત શોધી લીધી. x ની કિંમત મેં પાછી મૂકી દીધી એટલે મને 18 ને 27 મળ્યા. હવે આ બેનો મારે ગુણાકાર કરવાનો છે.
હવે 18 ગુણ્યા 27 કરી કે આપણે હારા ન લાગી, કારણ કે અહીંયા સીધી ખબર પડે 7 8 56 નો છગડો છેલ્લે 6 વાળો જવાબ હોય, અને છેલ્લે 6 વાળો એક જ ઓપ્શન છે આપણને જો આ રહ્યો. 2 હોત તો કંઈક મહેનત મજૂરી કરત, કંઈક થોડુંક આમ પરસેવો પાડત, પણ આમાં તો કઈ પરસેવો પાડવા જેવું નથી. 8 7 56 માં 6 આવે, 6 વાળો એક જ જવાબ છે, 486 છે આપણો જવાબ છે. પતી ગઈ વાત. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ છીએ. 3 વ્યક્તિની હાલની સરેરાશ ઉંમર 21 વર્ષ છે, તો 3 વર્ષ પછીની સરેરાશ ઉંમર કેટલી? ભાઈ ઉંમર આખા ગામની હરખી જ વધે, આખા ગામની હરખી વધે. તો અત્યારની સરેરાશ ઉંમર 21 હોય તો 3 વર્ષ પછી 24 હોય. બીજું હું, બધામાં 3 વધશે અને સીધે 24 થઈ જશે. સરેરાશ ઉંમર 21 હોય તો 3 વર્ષ પછી બધામાં 3 ઉમેરે એટલે સરેરાશ ઉંમર 24 થઈ જાય સીધી. તો એમ કઈ કાઢી લેવાનું નહોતું. પછી અહીંયા પ્રશ્ન છે 0.15 ને સાદા અપૂર્ણાંક તરીકે વ્યક્ત કરો. સાદો અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ કાઢી નાખો એમ, બીજું હું સાદો અપૂર્ણાંક એટલે. 0.15 માં 2 આંકડા પેલા પોઈન્ટ છે, જેને ન ખબર હોય જાણી લેજો. છેદમાં 100 આવે, 10 નો આવે, બરાબર. અને હવે આના છેદ ઉડાડો. 5 થી ઉડે છે 5 3 15 અને 20 5 100, 3 ના છેદમાં 20 આ જવાબ છે. લો થઈ ગયો. આ સાદા અપૂર્ણાંક. કોન્સ્ટેબલ ની અંદર અમુક પ્રશ્નો બહુ ઈઝી જ હશે, યાદ રાખજો, જેમ PSI માં હતા એ જ રીતે. તો એવું કંઈક ગભરાવાની કોઈ જરૂર નથી કે બધું અઘરું જ છે, બધું અઘરું નહીં હોય, પણ હા સાવ લાઇટલી લેવાની ભૂલ ન કરતા. પણ હવે છેલ્લા દિવસો છે, તો હવે કોઈ કંઈ ગભરાવાની જરૂર નથી. જે વ્યવસ્થિત રિવિઝન થઈ રહ્યું છે એના ઉપર ફોકસ કરો. એક વિદ્યાર્થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 30 મિનિટ મોડો પહોંચે છે, અને બીજા દિવસે 4 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ વધારે છે તો 10 મિનિટ મોડો પહોંચે છે, તો અંતર શોધો. આ દાખલામાં ના ખબર પડે મૂકી દેવાય, હું તમને સાચું કહું ને. અમુક દાખલા હોય જ એવા ટિપિકલ દાખલા હોય, ખબર ના પડે તો છોડી દેવો પડે. ટૂંકમાં એણે એવું કીધું છે 20 કિમી પ્રતિ કલાકની ઝડપ છે અને 4 વધારે એટલે 24 કિમી પ્રતિ કલાકની ઝડપ છે. પહેલામાં એ 30 મિનિટ મોડો પહોંચે છે અને બીજામાં 10 મિનિટ મોડો પહોંચે છે. એટલે ખરેખર એના સમયનો તફાવત 20 મિનિટનો થાય, 20 મિનિટનો. 30 મિનિટ મોડો અને 10 મિનિટ મોડો એટલે 20 મિનિટનો તફાવત છે. બસ આને મગજમાં રાખી અને હવે મારે દાખલો કરવાનો છે કે અંતર મારે શોધવાનો છે. તો જો ભાઈ, હું પેલા છે ને અંતર ધારી લઉં. 120 કિલોમીટર, આનો લસા કાઢ્યો. આ લસા આમે ધારેલું અંતર છે. હવે હું બેમાં સમય શોધીશ. જો ભાઈ 20 કિલોમીટર કાપતા કલાક થતી હોય ને તો 120 કિલોમીટરમાં 6 કલાક થાય. આ ખબર પડે. 24 કિલોમીટરમાં કલાક થતી હોય ને તો 120 કિલોમીટરમાં 5 કલાક. તો સીધી વાત કરું ને તો પહેલે દિવસે 6 કલાક થતી હતી, બીજે દિવસે 5 કલાક થાય છે, તો એ બેનો ડિફરન્સ 1 કલાકનો છે. 1 કલાક એટલે કે 60 મિનિટનો તફાવત હોય ત્યારે અંતર છે એ તમે 120 ધારીને બેઠા છો. આ ઓરિજિનલ નથી, આ ધારેલું છે. આ ઓરિજિનલ નથી, આપણે ધારેલું મેળવ્યું છે. તો હવે ઓરિજિનલ ડિફરન્સ કેટલો છે? 20 મિનિટ. ત્યારે ઓરિજિનલ અંતર કેટલું? તો મને આ ડબલ દેખાય છે તો અહીંયા ડબલ આવે, 40 કિલોમીટર જવાબ છે. ઓરિજિનલ ડિસ્ટન્સ છે એ 40 કિલોમીટર હોવું જોઈએ. આ બે વચ્ચેનું અંતર આટલું હોવું જોઈએ. તો બહુ સરળ અને સચોટ પદ્ધતિથી મેં કરાવ્યું. કોઈ મગજમારી નહીં, કઈ ધારવાનું નહીં, કોઈ સૂત્ર નહીં લેવાનું, નકરી મોજ. 20 અને 24 નો લસા 120, જે મેં અંતર ધારી લીધું. પહેલે દિવસે ગયો તો 6 કલાક, બીજે દિવસે ગયો તો 5 કલાક. એ બેનો ડિફરન્સ 1 કલાક એટલે કે 60 મિનિટનો ડિફરન્સ, ત્યારે 120 કિલોમીટર અંતર. તો 20 મિનિટનો ઓરિજિનલ ડિફરન્સ છે ત્યારે કેટલું? તો મને મારો જવાબ 40 કિલોમીટર મળી ગયો. ધેટ્સ ઇટ. આ મારો જવાબ છે. 50,000 રૂપિયાનું 8% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ દર 6 મહિને ગણવાનું. 6 મહિને ગણવું હોય ને ત્યારે ટકા 4 થઈ જાય. કારણ કે વર્ષના 8% તો 6 મહિનાના 4%. સીધી વાત છે. અને 1 વર્ષને બદલે તમારે 2 વર્ષની ગણતરી કરવાની. બસ હવે તમારે આને નહીં, ખરેખર આને ગણવાનું છે. કોઈ પણ વખતે જયારે 6 માસિક વ્યાજની ગણતરી કહી હોય ને તો કઈ લાંબી બુદ્ધિ ન વાપરવી, તો ટકાને અડધા કરી નાખો અને વર્ષને ડબલ કરી નાખો. બરાબર. અને પછી હવે આની ગણતરી કરી નાખો. તો 50,000 ના 4% મારે પેલા કાઢવાના થાય, 2,000 આવે. વળી પાછા 2,000 આવે. આ 2 વાર આવે. પહેલા વર્ષે 2,000 મળે, બીજા વર્ષે 2,000 મળે, અને હવે 2,000 ના 4% 80 રૂપિયા થાય. એટલે ફાઇનલી 4080 છે એનું ચક્રવૃદ્ધિ વ્યાજ થાય. 4080 બી ઓપ્શન છે એ મારો જવાબ થાય. જ્યારે 6 માસિક વ્યાજની ગણતરી હોય ત્યારે ટકા અડધા ને વર્ષને ડબલ કરી અને તમારે કેલ્ક્યુલેશન કરી લેવાની. આ 2 વર્ષની પેટર્ન છે.
50,000ના 4% તમારે 2 વખત લખવાના અને પછી 2,000ના 4% 80 રૂપિયા થાય છે તમારે 1 વખત લખવાના છે અને પછી બધાનો સરવાળો. આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ. ગુણોત્તર અને પ્રમાણ એટલે કે ભાગીદારીને લગતો દાખલો છે કે દિલીપ અને રાજેશ એક સાથે મળીને કોઈ વેપાર શરૂ કરે છે. રાજેશનું મૂડી રોકાણ દિલીપ કરતા 7 ગણું છે. બસ આ આપણું રોકાણ મળી ગયું. રોકાણ મળી ગયું. એને કીધું જ છે રાજેશનું મૂડી રોકાણ દિલીપ કરતા 7 ગણું વધુ હોય છે. 7 ગણું વધુ કીધું છે એટલે કે આ તો જો કે ઈ જ થયું ને, 7 ગણું વધુ, તો અહીંયા 1/7 આવે. હવે એને કહ્યું છે કે 7,20,000 રૂપિયા નફો થયેલ હોય એટલે કે આને 1 રૂપિયો રોકેલો હોય તો આને 7 રૂપિયા રોકેલા હોય. 7 ગણું વધુ કીધું હોય તો તમારે 8 લેવા પડે. હો ભાઈ, ખરેખર 8 લેવા પડે, કારણ કે 7 ગણું નથી કીધું, 7 ગણું વધુ એટલે કે આને 1000 રોક્યા હોય તો આને 7 ગણા વધારે રોક્યા હોય. એનો મતલબ કે 7,000 નો થાય, 8,000 થાય. બરાબર. હવે 1 વર્ષ બાદ 7,20,000 રૂપિયા નફો મળેલો છે તો દિલીપને કેટલી રકમ મળી શકે? તો અહીંયા 7,20,000 એના ભાગ્યા મારે 9 કરવાના થાય, 9 ભાગ થાય એના, તો 9 8 72 એટલે કે 80,000 આવે છે અને 80,000 વડે ગુણવાના છે. મને કોનું પૂછ્યું છે? દિલીપનું. તો દિલીપનું પ્રમાણ 1 છે તો 80,000 ને 1 વડે ગુણો તો 80,000 જવાબ આવે. એટલે અહીંયા ખરેખર રકમમાં ભૂલ હોય એવું કહી શકાય, કારણ કે 7 ગણું વધુ શબ્દ લખ્યો ને ખોટું લખ્યો છે. બરાબર, કારણ કે એના જે ગણેલો છે અત્યારે જે આ કાયદેસર ગણો તો 80,000 જવાબ આવવો જોઈએ, પણ એને જે લખ્યું છે એ પ્રમાણે હવે ગણતરી કરીએ, મતલબ કે એનો જે જવાબ છે એ પ્રમાણે ગણતરી કરીએ તો અહીંયા રાજેશનું મૂડી રોકાણ દિલીપ કરતા 7 ગણું છે, ખાલી એમ જ લખવું પડે. આ વધુ શબ્દ કાઢી નાખવો પડે, નહીતર જવાબ ફરી જાય. હવે 7/1 લઈને કરો, થઈ જશે આરામથી. 7,20,000 છે એને 8 વડે ભાગાકાર કરો એટલે સીધી વાત છે 90,000 આવે અને 90,000 ને 1 વડે ગુણો એટલે 90,000 જ જવાબ આવે. બી ઓપ્શન 90,000 આવે. બાકી 7 ગણું વધુનો અર્થ અલગ થઈ જાય, થોડુંક ને એ શબ્દ કાઢવો પડે તો જ પરફેક્ટ આન્સર આવે. 256 ના વર્ગમૂળનું વર્ગમૂળ કેટલું? 256 નું વર્ગમૂળ થાય 16 અને એનું વર્ગમૂળ કરો એટલે 4, તો 4 મારો જવાબ છે. પતી ગઈ વાત. આમાં કઈ બીજી બુદ્ધિ નથી વાપરવાની. મને વર્ગમૂળ આવડતું હોવું જોઈએ 256 નું. નેક્સ્ટ સવાલ છે, 2 અંકોની એક સંખ્યાના અંકોના સ્થાનની અદલા બદલી કરવામાં આવે, ફેર બદલી કરવામાં આવે તો મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 9 જેટલી વધુ થાય છે. તો મૂળ સંખ્યા કયા વિકલ્પમાં આપેલી છે? 9 નો ડિફરન્સ હોવો જોઈએ. જો આને ફેરફાર કરો ને તો 78 થાય, 78 થાય. 9 નો ડિફરન્સ છે પણ 9 જેટલી વધારે થવી જોઈએ, તો આ નહીં હોઈ શકે. આનો ફેરફાર કરો તો 56 થાય, 9 જેટલી વધવી જોઈએ. તો આ તો આમેય નથી વધતી, આ વધે છે 64 થઈ જાય, પણ આમાં 9 નો ડિફરન્સ ના આવે. આ વધે છે, સોરી આ તો ઘટે છે એટલે આ તો એમાંય નો આવે, આ ઘટે છે એટલે આ એમ ના આવે. 9 જેટલી વધુ થવી જોઈએ એને ચોખ્ખી વાત કરી છે. આની ફેરબદલી કરો તો 72 થાય, વધે છે પણ 9 નથી વધતી. આ તો ઘટે છે, ફેરબદલી કરો તો 68 થાય. આની ફેરબદલી કરો તો આ પણ ઘટે છે, 45 થઈ જાય. આની ફેરબદલી કરો તો 63 વધ્યા પણ 9 નથી વધ્યા. આની ફેરબદલી કરો તો 95 થાય, જે ખૂબ વધી ગયા. આની ફેરબદલી કરો તો 83 થાય, જે પણ ખૂબ વધ્યા. આની ફેરબદલી કરો તો ઘટે છે, આની ફેરબદલી કરો તો ઘટે છે. આની ફેરબદલી કરો તો 61 ના હોળ થાય, ઘટે છે. આની ફેરબદલી કરો તો વધે છે પણ 9 નથી વધતા, 18 વધે છે. 24 માંથી 42 થાય એટલે 18 નો વધારો થયો, તો મતલબ સ્પષ્ટ છે આમાંથી એક પણ નહીં. મારે આમ જ ચેક કરવું પડે, એક જગ્યાએથી મારે સંખ્યા ઉપાડી ઉપાડીને ચેક કરવી પડે કે એની અંકોની અદલા બદલી કરો તો 9 જેટલી વધવી જોઈએ. ક્યારે સાચું થાત કહી દઉં? 45 હોત ને તો સાચું થાત. 45 માંથી 54 થાય ને તો 9 વધે, પણ 45 ક્યાંય આપ્યા નહોતા, એટલે સીધી ખબર પડી જાય. અહીંયા આ રીતે જવાબ આવે. સરસ, ચાલો તો અહીંયા આ ફરી એક વખત a² - b² = a - b અને a + b આ અવયવ મને ખબર હોવા જોઈએ, બસ એ જ અવયવથી આ દાખલો ગણવાનો છે. 2.39 - 1.61 અને બીજા બ્રેકેટમાં 2.39 + 1.61 અને નીચે આ એમને એમ રહેવા દો. તો સાચું કહું ને ભાઈ, આ બે તો રાજી ખુશીથી ઉડી જાય, કારણ કે આન્સર તો બે સેમ જ આવવાના છે. તો વધે છે ખાલી આટલું, આ બેનું સરવાળો કરી લઉં, જે કઈ આવે મારો જવાબ છે. તો 9 ને 1 10 નો 0 વધી આવશે, 1 6 ને 1 7 ને 3 10 નો 0 વધી આવશે, 1 2 ને 1 3 ને 1 4, એટલે કે ઓનલી 4 આન્સર છે મારો. બી ઓપ્શન મારો જવાબ છે.
તો બીજગણિતનો દાખલો કહેવાય. તમને સૌ પ્રથમ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરના અવયવ ખબર હોવા જોઈએ. a માઇનસ બી, a પ્લસ બી, એટલે કે એકવાર માઇનસ આવે એકવાર પ્લસ આવે. આ બંને સમાન હતા એટલે ઉડી ગયા. આ બેનો સરવાળો જે છે એ 4.00 પોઈન્ટ પછી 0 લખાય નહીં એટલે 4 છે એ મારો જવાબ છે. મિત્રો, કોન્સ્ટેબલની મોક ટેસ્ટ હાલમાં શરૂ છે, તો ચોક્કસથી તમારી નજીકનું જે સેન્ટર હોય ત્યાં અચૂકથી તમે જોડાઈને એનો લાભ લઈ શકો છો. કે હવે ગણી ગાંઠી મોક ટેસ્ટ બાકી છે, તો હજી પણ તમારી પાસે તક છે. અગર તમને જે નજીક પડતું હોય એ સેન્ટર ઉપર સંપર્ક કરી અને હજી પણ તમે મોક ટેસ્ટમાં ભાગ લઈ શકો છો, જેથી તમને પરીક્ષા પહેલાની પરીક્ષા જેને કહેવાય એનો લાભ સારી રીતે મળી રહે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જેમાં એવું કહેલું છે કે ભાઈ એક પિતા અત્યારે એટલે હાલમાં પુત્રની ઉંમર કરતા 3 ગણી ઉંમર ધરાવે છે. ફાધર અને સન એનો રેશિયો છે 3:1. પરંતુ 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 4 ગણી હતી. 4 ગણી હતી. તો એનો પ્રશ્ન છે કે પુત્રની ઉંમર હાલમાં કેટલી હશે? એને જે કહ્યું મેં લખ્યું. એને જે કહ્યું હતું કે હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી. 3 ગણી એટલે 3:1 લખાય. 5 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્ર કરતા 4 ગણી એટલે આ મેં લખ્યું 4:1. તો એનો પ્રશ્ન છે પુત્રની ઉંમર હાલમાં કેટલી હશે? તો જો ભાઈ, આ એક આખી પદ્ધતિ છે, પ્રોસેસ છે, એ યાદ રાખવું ટ્રીકથી થઈ શકે આરામથી. લાંબી રીત ન કરવી હોય તો આની વચ્ચેનો ડિફરન્સ 2 નો છે, જે નીચે ગુણી નાખો. આની વચ્ચેનો ડિફરન્સ 3 નો છે, જે મેં ઉપર ગુણી નાખો. અને હવે એનો ગુણાકાર કરો આ બંનેનો. 3 3 9 3 1 3 અને અહીંયા 2 4 8 2 1 2. આની ઉપર મારી દો ચોકડી. હવે આને ભૂલી જાઓ. હવે કાઢો આ બે સાઈડનો ડિફરન્સ. કોઈ વ્યક્તિની હાલની અને 5 વર્ષ પહેલાની ઉંમરનો ડિફરન્સ 5 વર્ષનો થાય, અને આ બાજુનો ડિફરન્સ કાઢો તો માત્ર 1 નો ડિફરન્સ છે. બસ હવે અહીંથી ત્રિરાશી ચાલુ કરવાની. આ 1 છે જે 5 વર્ષ છે. તો મારે શોધવાની છે પુત્રની ઉંમર અત્યારે કેટલી હશે. તો હાલમાં સન એનું પ્રમાણ કેટલું છે? 3. તો 3 કેટલા? તો 5 તેરી 15 છે. આ મારો જવાબ આવશે 15 વર્ષ. ઓપ્શન ડી છે એ આપણો પરફેક્ટ આન્સર થાય. તો એક ટેકનિક છે જેને હું યાદ રાખીશ. સામે મારે ગુણાકાર કરી લેવાનો થાય એના ડિફરન્સ વડે. ઠીક છે. નેક્સ્ટ સવાલ જોઈએ છીએ, જેમાં સ્પષ્ટ લખેલું છે કે એ 18 દિવસમાં કામ પૂરું કરી શકે છે અને બી તે કામને 15 દિવસમાં કરી શકે છે. આનો લસા આવે 90, અહીંયા આવે 5, અહીંયા આવે 6. આ 1 દિવસનું કામ પડ્યું. આ કુલ કામ છે. તો 2 જણા ભેગા થાય તો ટોટલ 11 વસ્તુ બને. હવે પ્રશ્નમાં એમ કહ્યું છે કે બી એ 10 દિવસ કામ કર્યું છે અને નોકરી છોડી દીધી. હવે એક વાત ચોખ્ખી કહું ને ભાઈ, અહીંયા 2 ભેગા કામ કરે છે એવી કોઈ વાત જ નથી કરી. એને એવી કોઈ સ્પષ્ટતા નથી કરી. એને ખાલી એમ કીધું છે કે બી એ 10 દિવસ કામ કર્યું. તો બેન ભેગા કરવાના થતા જ નથી. 10 દિવસમાં આ ભાઈબંધે 60 બનાવી નાખ્યા હોય, તો એ 60 આમાંથી બાદ કરો. 90 વસ્તુ બનાવવાની હતી, 60 બી એ એકલાએ બનાવી, તો વધી છે 30. તો હવે એ એકલો બાકીનું કામ કેટલા દિવસમાં કરશે? બાકીનું કામ છે એ એને કરવાનું છે. તો બાકીના કામનો સમય કેટલા બનાવવાના છે? 30. અને એ રોજના બનાવે છે કેટલા? 5. તો મારો જવાબ શું આવશે? 6 દિવસ. એટલે કે આ જવાબ છે. બાકીનું કામ કેટલા દિવસમાં એ પૂરું કરશે? તો 6 દિવસમાં કરશે. સીધી વાત છે. 90 માંથી 60 તો બી એ એકલાએ બનાવ્યા છે, તો પાછળ વધ્યા છે 30. જે બનાવવાના છે એને, અને એની કેપેસિટી રોજના 5ની છે. તો 6 દિવસમાં એ છે એ બાકીનું કામ પૂરું કરી દેશે. આ આપણો જવાબ થશે. કાર્ય સમયનો દાખલો હતો. હવે આ સવાલ છે જનરલ મેથ્સનો અથવા તો પરચુરણ દાખલાનો સવાલ છે. એને કહ્યું છે કે ભાઈ 120 પુસ્તકો વહેંચે છે, જેમાંથી 1/3 બાળકોના પ્રથમ ગ્રુપને. 1/3 એટલે આનો ત્રીજો ભાગ. આનો ત્રીજો ભાગ એટલે તમે આ રીતે કરી શકો. 400 છે એ પ્રથમ ગ્રુપમાં વેચે છે, અને 1/4 એટલે કે ચોથો ભાગ 30 થાય. 4 થી ઉડાડી દો, ના ખબર પડે તો 30 છે બીજા ગ્રુપને વેચે છે. તો એનો પ્રશ્ન છે કેટલા પુસ્તકો બાકી રહ્યા હોય? 70 વેચી દીધા. 120 માંથી 70 વેચી દીધા, તો બાકી કેટલા વધ્યા? 50. 50 પુસ્તકો છે એ બાકી રહેશે. આ એનો જવાબ થયો. તો પરચુરણ ટાઈપનો સવાલ, જેમાં તમારે ખાલી વ્યવસ્થિત રીતે લખતા અને વ્યવસ્થિત રીતે ગોઠવતા આવડવું જોઈએ.
સૂત્ર છે ભાઈ. આ તો પીએસઆઈમાં પણ પૂછ્યા હતા 2 સૂત્ર. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર, તો આ તો મારે યાદ જ રાખવું પડે. 2πrh મારો જવાબ થાય નળાકારની વક્ર સપાટીનું. આ જે પેલું છે 4πr² એ ગોલકનું સૂત્ર છે, ગોળાનું અથવા તો ગોલકનું. πrl છે એ શંકુનું સૂત્ર છે, અને આવું કોઈ સૂત્ર છે જ નહીં, 4πl². બરાબર છે. એટલે અહીંયા આપણને જે પૂછેલું છે એ પ્રમાણે 2πrh મારો જવાબ આવે. નેક્સ્ટ સવાલ છે કે ભાઈ એક બગીચામાં 20-25 એટલે કે 2025 છોડ એવી રીતે રોપેલા છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર છે. તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો. એટલે શુદ્ધ ગુજરાતીમાં કહું ને કે એક હારમાં 4 હોય તો આવી 4 હાર છે, સપોઝ એક્ઝામ્પલ. તો ઇનડાયરેક્ટલી આ ટોટલ 16 થયા કે નહીં? તો હારની સંખ્યા મારે શોધવી હોય 16 નું શું કરવું પડે? વર્ગમૂળ કાઢવું પડે. બસ. તો અહીંયા એ જ કીધું છે કે આજે મેં 16 અત્યારે સંદર્ભ તરીકે લીધા, એમાં અહીંયા 2025 છોડ છે, તો મારે 2025 નું વર્ગમૂળ કાઢવાનું છે. 2025 નું વર્ગમૂળ કાઢો ને તો આમને જ ખબર પડી જાય, કાંઈ કરતા કાંઈ લાંબી બુદ્ધિ નો વાપરો ને તોય ખબર પડે કે 45 જ એનો જવાબ આવે. બરાબર. વર્ગમૂળની રીત છે આખી, પણ આમાં તો રીતની હું જરૂર નથી માનતો, કારણ કે આનો વર્ગ તમે 35 જોવો ને તો 30 અને 40 ની વચ્ચે છે. 30 અને 40 ની વચ્ચે છે. 30 નો વર્ગ 900 થાય, 40 નો 1600 થાય, એની વચ્ચે તો કઈ આવતા નથી. પછી આમને એમ જુઓ તો આ 50 છે અને આ 60 છે, તો 50 નો 2500 થાય, એ તો એમને જ વધી જાય છે, એટલે આમાંય નથી આવતા. 25 નો ગણો તો 20, ભાઈ 35 માં 25 માં ક્યાંથી રીંગણામાં આવે? તો આય ન હોય, સીધી વાત છે. તો આને જુઓ તો 40 અને 50 ની વચ્ચે, 40 નો 1600, 50 નો 2500, એની વચ્ચે છે, તો આ જવાબ હોય. બાકી વર્ગમૂળની આખી રીત છે જે આખી મેં જે તે લેક્ચરની અંદર ભણાવેલી છે. એવું લાગે તો મેજિકલ મેથ સિરીઝમાં જરાક જોઈ લેજો. બાકી આરામથી 45 છે એ મારો પરફેક્ટ આન્સર થઈ જાય. કઈ વર્ગમૂળ કાઢવાની એમને જરૂર નથી, કોઈ એમને ખબર પડી જાય. ચાલો. ટેલિફોનના થાંભલા એક રેલવે લાઈન ઉપર 100 મીટરના અંતરે આવેલા છે. એક મુસાફર તેને ગણવાનું શરૂ કરે છે અને ટ્રેન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે 4 કલાક ચાલી. ભાઈ 60 કિમી પ્રતિ કલાકનો અર્થ શું થાય? 1 કલાકમાં 60 કિલોમીટર, તો ચોખ્ખો હિસાબ છે 4 કલાકમાં એને 240 કિલોમીટરનું અંતર કાપેલું હોય. ત્રિરાશી માંડવી હોય તો માંડી શકો, પણ મને જરૂર નથી લાગતી ભાઈ. 1 કલાકમાં 60 કિલોમીટર, તો 4 કલાકમાં 240 કિલોમીટરનું અંતર કાપ્યું. હવે 240 કિલોમીટર એટલે વાસ્તવમાં કેટલા થાય? કિલોમીટરને અગર તમે મીટરમાં ફેરવશો તો પાછળ તમારે 3 0 બીજા લખવા પડશે. અને થાંભલા આવેલા છે દર 100 મીટરના અંતરે. 100 વડે ભાગી નાખો તો 2400 મારો જવાબ હોય. ટોટલ થાંભલા એને ગણ્યા હોય કેટલા? 2400 થાંભલા ગણ્યા. પેલા અંતર શોધી લો, એના માટે ત્રિરાશી જ માંડવાની, સૂત્ર નથી લેવાનું ભાઈ. બરાબર. એટલે 240 કિલોમીટરનું અંતર મળ્યું, એને મેં મીટરમાં એટલે ફેરવા કે આ માપ મીટરમાં આપેલું છે. એટલે મને જવાબ મળી ગયો 2400 થાંભલા હોવા જોઈએ. આપણો જવાબ છે 2400. નેક્સ્ટ સવાલ છે 120 માં ખરીદે 12% નફો લઈને વેચે છે, તો આના 12% કાઢી લો. 120 રૂપિયાની વસ્તુની ખરીદી છે અને 12% નફો એડ કરવાનો છે, તો પેલા તમારે 12% કાઢવા પડે કે નહીં? તો 120 ના 12% કાઢો ને, તો 12 12 144 અને છેદમાં 10 એટલે કે 14.4 રૂપિયા આવે. આટલો નફો છે. અને હવે આનો સરવાળો કરો તો 134.4 રૂપિયા છે એ ફાઇનલ એની વેચાણ કિંમત થાય. 134.4 અને 4 કહેવાય અને 40 કહેવાય. તો ઓપ્શન બી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. 120 રૂપિયાની વસ્તુ હતી, 12%નો પ્રોફિટ હતો, 12% મેં કાઢ્યા, 14.4 આવ્યા, જે મેં એમાં એડ કરી દીધા. એટલે મને મારો જવાબ મળી ગયો 134 રૂપિયા અને 40 પૈસા. 100 પાનાની ચોપડીમાં 4મીએ 25 પાના વાંચ્યા. આરવીએ એ જ ચોપડીના 5 જેટલા પાના વાંચ્યા. અચ્છા, 2/5 છે. અહીંયા થોડું કપાઈ ગયું છે. તો કોણે ઓછું વાંચ્યું? તો જો ભાઈ, આને તો 25 આપી જ દીધા છે. હવે મારે 2 પંચમાંશ કાઢવાના થાય. 2 પંચમાંશ ભાગના પાના વાંચ્યા, તો 20 5 100, 20 દુ 40, 40 પાના છે એ આરવીએ વાંચ્યા છે. હવે આમાં કઈ બોલવાનું નથી, આને 25 જ વાંચ્યા. 4મીએ ખાલી 25 વાંચ્યા છે, તો 4મી જવાબ આવે. ઓછું કોણે વાંચ્યું એવો સવાલ પૂછ્યો છે. આને 40 વાંચ્યા, એને 25 વાંચ્યા, તો 4મીએ 25 ઓછા વાંચ્યા છે. આવો એનો જવાબ થાય. કેટલાક વ્યક્તિઓ કોઈ કાર્યને 40 દિવસમાં કરી શકે છે, એટલે કે આ રીતની વાત છે.
બરાબર. પરંતુ 10 વ્યક્તિના આવવાથી કાર્ય 30 દિવસમાં જ પૂર્ણ થઈ જાય છે. તો શરૂઆતમાં કુલ કેટલા માણસો હતા? તો આપણો જૂનો જાણીતો એક્સ માણસો હતા. બરાબર. ચેન રૂલનો દાખલો થાય અથવા કાર્ય સમયનો દાખલો થાય M1 T1 બરાબર M2 T2. માણસો ગુણ્યા સમય બરાબર માણસો ગુણ્યા સમય. તો x વ્યક્તિ હતા 40 દિવસમાં પૂર્ણ કરતા હતા. 10 વ્યક્તિ આવે છે એટલે x + 10 થાય અને કાર્ય પૂરું થાય છે 30 દિવસ. લો પતી ગયું. હવે આનું સાદરૂપ આપો. તો અને સાદરૂપ આમ તો આપી દો ને, ચાલો 40x, બાકી 0 0 ઉડાડી દો, થોડુંક ઈઝી થઈ જાય. આનો 30x અને આ 300. હવે 30x ને આ બાજુ લઈ આવો એટલે આમાંથી બાદ થાય 10x બરાબર 300. તો 0 0 ઉડાડી દો, x બરાબર 30, 30 માણસો હોવા જોઈએ સ્ટાર્ટિંગમાં. ડી ઓપ્શન મારો જવાબ છે. બરાબર. આ જે છે x ધારીને મને સાદરૂપ એક આપતા ખાસ આવડતું હોવું જોઈએ એટલે આરામથી મારો જવાબ મળી રહે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જેમાં તમને એવું કહેલું છે કે બે સંખ્યાઓનો લસા 36 ગુસ્સા 6, એમાંની એક સંખ્યા 12 હોય તો બીજી સંખ્યા કઈ હશે? તો આપણે એક ઇમ્પોર્ટન્ટ પેટર્ન છે, અવારનવાર પૂછાતી હોય છે, તો યાદ રાખવાનું સંખ્યા ગુણ્યા સંખ્યા બરાબર ગુસ્સા ગુણ્યા લસા. એક સંખ્યા આપી છે 12, બીજી સંખ્યા ખબર નથી, ગુસ્સા છે 6 અને લસા છે 36, અને હવે હું આના છેદ ઉડાડું તો 12 તેરી 36 એટલે સંખ્યા આવશે 18. બીજી સંખ્યા 18 હોવી જોઈએ, જે આપણો જવાબ છે. તો મિત્રો અગર આ પેટર્ન ના ખબર હોય તો યાદીમાં રાખજો. જ્યારે બે સંખ્યાનો ગુસ્સા આપેલો હોય, લસા હોય અને એક સંખ્યાનો ઉલ્લેખ હોય, બીજી સંખ્યા શોધવી હોય તો આ નિયમ હંમેશા લાગુ પડશે. બે સંખ્યાનો ગુણાકાર અને એના ગુસ્સા લસાનો ગુણાકાર હંમેશા સમાન હોય. આ વાતને પકડીને દાખલો ગણવાનો. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જેમાં એવું કહેલું છે કે કોઈ એક રકમનું 2 વર્ષનું સાદું વ્યાજ 60 રૂપિયા હોય. જો તમે ચક્રવૃદ્ધિ વ્યાજને બહુ સારી રીતે સમજાવો ને તો અહીંયા તરત ખબર પડી જાય કે 2 વર્ષનું સાદું વ્યાજ અગર 60 રૂપિયા હોય તો પ્રથમ વર્ષનું સાદું વ્યાજ 30 રૂપિયા થાય અને બીજા વર્ષનું સાદું વ્યાજ પણ 30 રૂપિયા થાય. અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપ્યું છે 63.75, એટલે કે હવે આમાં 3.75 ઘટે છે, અહીંયા 3.75 રૂપિયા હશે. તો એનો સવાલ છે વ્યાજનો દર કેટલો હશે? મારે ટકા શોધવાના છે. એટલે ઇન શોર્ટ આ 30 ના કેટલા ટકા આ થાય મારે શોધવાનું થાય. 30 ના કેટલા ટકા 3.75 થાય. તો મારે 30 ના શબ્દ જેની આવે હોય ને નીચે આવે હંમેશા, અને ઉપર આવશે 3.75 અને ગુણ્યા આવશે 100. હવે ભૂલી ન જતા અહીંયા પોઈન્ટ હતો. હવે પોઈન્ટને મારે દૂર કરવો હોય તો નીચે પાછા હો લેવા પડે. આ બેને ઉડાડી દો. 100 તો ઉડી ગયા. 30 ના કેટલા ટકા 3.75, એટલે જેની સાથે ના શબ્દ હોય નીચે આવે, 3.75 ઉપર આવે, અને પોઈન્ટ દૂર કર્યો એટલે નીચે 100 આવ્યા અને ટકાના 100 આવ્યા. અને હવે જો હું આને ભાગાકાર કરું તોય ભલે, બાકી 3 થી છેદ ઉડાડી દઉં ને ભાઈ, તો 3 ગુણ્યા 10, આ 3 એકા 3 ને 25 તેરી 75, 125 ના છેદમાં 10 એટલે કે 12.5%. બી ઓપ્શન મારો જવાબ છે. પણ એના માટે મને આ ચક્રવૃદ્ધિ વ્યાજની એક્ઝેક્ટ પેટર્ન યાદ હોવી જોઈએ, તો હું આ દાખલો આસાનીથી કરી શકું. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. એક મોટર કાર 30,000 માં ખરીદે છે. 5,000 નો ખર્ચ કરે એટલે 35,000 થાય. 8,000 નો વીમો લે એટલે 43,000 થાય. 43,000 નો ખર્ચ કર્યો છે, મીન્સ કે 43,000 એની પડતર કિંમત થાય. આમને રેન્ડમ જ હિસાબ થઈ જાય. આના માટે કોઈ સરવાળા દર્શાવવાની જરૂર નથી. 30,000 ની ખરીદી હોય ને 5,000 નો ખર્ચ કરે એટલે 35,000 અને 8,000 નો વીમો લે તો એને ખર્ચ જ કર્યો ને, 43,000 નો ખર્ચ કર્યો એટલે ટોટલ પડતર કિંમત 43 થઈ અને 52 માં વેચે છે. આ એની વેચાણ કિંમત છે. તો મારે પેલા તો એ શોધવું પડે કેટલો નફો થયો. તો એમને બાદ બાકી કરો 9,000 નો નફો થાય. 9,000 નહીં, 9,000 રૂપિયાનો નફો થાય. યસ, બરોબર જ છે. હવે મારે રૂપિયામાં નથી શોધવાનો, એને ટકામાં ફેરવવાનો છે. તો યાદ રાખો નીચે હંમેશા પડતર કિંમત આવે જે 43,000 છે અને નફો 9,000 નો છે અને ગુણ્યા 100 આવે. હંમેશા યાદ રાખજો મિત્રો, નીચે પડતર કિંમત આવે અથવા મૂળ કિંમત આવે. નફો કે ખોટ છે ને હંમેશા મૂળ કિંમત ઉપર હોય, અને અહીંયા નફો અથવા ખોટ લખાય અને એના ગુણ્યા 100 આવે. આ હંમેશાનું ફોર્મેટ યાદ રાખજો, આમાં જ હોય હંમેશા. નીચે મૂળ કિંમત, ઉપર નફો ગુણ્યા 100. બસ. તો હવે જે કાંઈ છે એ મારો આન્સર આના છેદવેદ ઉડાડીને આવી જશે. હવે જવાબ પોઈન્ટમાં આપ્યા છે એટલે સીધી વાત છે કે 3 મીંડા તો મોટા ઉપડે આપણે ઉડાડી દેવું, પણ પછી થોડું કોમ્પ્લિકેટેડ જવાબ આવશે, કારણ કે ભાગાકાર જ કરવો પડશે મારે.
તો અહીંયા તમે આનો પેલા ગુણાકાર કરી નાખો એટલે 900 આવે અને એના ભાગ્યા 43 કરવાના. તો 900 ભાગ્યા 43 કરીએ આપણે. તો 43 દુ 86 થાય, 4 વધે 40 આવે, 43 એકા 43 તો વધી જાય છે અને અહીંયા 20 આવશે. ઇન શોર્ટ 20 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. બરાબર. બાકી જો ખરેખર આમ કરાય 9 પંચા 45, ભલે 43 છે પણ એપ્રોક્સિમેશન થી જાવ ને તો 9 પંચા 45 અને 20 પંચા 100. એટલે આમને એમ ખબર પડી જાય 20%ની આડેગાળેનો જવાબ હોય તો 20%ની આડેગાળેનો મને આ જ દેખાય છે. 20.93 આ મારો જવાબ થાય. બાકી ભાગાકાર મેં તમને કરીને સમજાવ્યો, કારણ કે ભાગ જ નહીં હાલે. 43 કા 43 કરશો તો વધી જાય. એટલે 20 પોઈન્ટ સમથિંગ જવાબ આવે એ આપણને ખ્યાલ આવે. બરાબર. તો આરામથી એક ખબર પડે એવો દાખલો છે. નેક્સ્ટ સવાલ છે, 700 રૂપિયાની સાડી 490 મળતી હોય તો કેટલા ટકા વળતર મળ્યું? ટકામાં ફેરવવાના છે. વસ્તુની કિંમત 700 છે, છાપેલી કિંમત 700 કહેવાય, અને 490 મળી તો 210 નું વળતર છે. હમણાં ઉપર સમજાયું એ જ પ્રમાણે, પણ આમાં વળતરનો સંદર્ભ લેવાનો. નીચે છાપેલી કિંમત આવશે, ઉપર ડિસ્કાઉન્ટ આવશે, એને ટકામાં ફેરવવા છે એટલે ગુણ્યા 100 આવે. બસ તો ઉડાડી દો આને, તો 0 0 ઉડી જાય. 7 તેરી 21 એટલે 30% તમારો જવાબ. 30% ડિસ્કાઉન્ટ મળ્યું હશે. અને આમને મેં હિસાબ તમને થોડો ઘણો કરતા આવડતો હોય તો સીધી ખબર પડી જાય કે 700 વાળી વસ્તુના 30% કાઢો ને તો જ 210 રૂપિયાનું ડિસ્કાઉન્ટ થાય, તો જ 490 મળતી હોય. 30% મારો જવાબ આવે. નેક્સ્ટ સવાલ છે કે 5 વ્યક્તિની હાલની સરેરાશ ઉંમર 18 છે. મગજમાં રાખજો. હવે એમાં 18 વર્ષના 3 જણા એડ થાય. હવે ઓલરેડી 5 જણા 18 વર્ષના છે એવું માની લો થોડી વાર માટે. છે નહીં એનો મતલબ આવો ન થાય, થોડી વાર માની લો. હવે એમાં 3 જણા 18 વર્ષના આવે તો કોઈને કાંઈ ફેર ના પડે. એ એટલી ને એટલી જ રહે ભાઈ. 18 ની 18 જ આવશે. એટલે આને કોઈ ગણતરીમાં લેવાનું જ નથી. સીધો સાદો દાખલો છે. 5 વ્યક્તિની સરેરાશ ઉંમર 18 વર્ષ હોય અને 18 વર્ષના એના જેવડા ને જેવડા 3 જણા આવે તો કાંઈ ફેર ન પડે. એનાથી નબળા આવે તો સરેરાશ ઘટે, એનાથી સબળા આવે તો સરેરાશ વધે. તો ચોખ્ખી વાત છે, આ અહીંયા તો એટલા ને એટલા જ છે, એટલે એમાં કાંઈ જ ફેર નહીં પડે. સરેરાશ એટલી ને એટલી જ રહેશે. તો પ્રશ્ન છે કે એ બી કરતા 3 ગણો ઝડપી છે. એ બી કરતા, અહીંથી ઊંધેથી વાંચો ને, બી કરતા 3 ગણો ઝડપી કોણ? એ. હવે પ્રશ્નમાં કીધું બી કોઈ કામ 15 દિવસમાં કરી શકે છે, તો એ કેટલા દિવસમાં કરી શકે? હવે 45 દિવસ લખી તો આપણે હાવ હારા ન લાગે, કારણ કે 3 ગણો ઝડપી છે તો એને ટાઈમ ઓછો લાગે. એમને મેં ખબર પડે ને. તો બી ને અગર 15 દિવસ થયા હોય તો એ ખાલી 5 જ દિવસમાં કરશે. 3 વડે ભાગી નાખવાના, બીજું કંઈ નહીં કરવાનું. બી કરતા 3 ગણો ઝડપી એ છે એટલે એને ટાઈમ ઓછો લાગે છે. બી ને 15 લાગે ને તો એને 5 દિવસ લાગે. લો આ થઈ ગયું. તો કોઈ જાતની મગજમારીની, આરામથી સોલ્યુશન થઈ શકે. તો મિત્રો આગળ મેં કહ્યું એમ આજે પેપર નંબર 4 નું સરસ મજાનું સોલ્યુશન આપણે મોક ટેસ્ટનું જોયું છે. તો ચોક્કસથી તમને ગમેલું હોય, તમને એમ લાગતું હોય કે ના સારી રીતે મહેનત કરી છે, તો ચોક્કસથી લાઈક કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, અને ચોક્કસથી આ સોલ્યુશન તમને કેવું લાગે છે એ તમે મને કમેન્ટ કરીને પણ જણાવજો. તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. જય હિન્દ, જય ભારત.